આભાર પ્રતિપાલ। નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું મિથુન। પેટ્રોલ ડીઝલના ભાવ કેન્દ્ર સરકારે ઘટાડતાની સાથે જ રાજનીતિ તેજ થઈ ગઈ છે। કોંગ્રેસે આરોપ લગાવીને કહ્યું કે વોટની ચોટે સત્ય દેખાડ્યું છે અને દેશ જનતાને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો છે। તો બીજી તરફ કેટલાક વિપક્ષોએ પણ આરોપ લગાવ્યો કે ચૂંટણીની હાર બાદ અને મોંઘવારીના માર વચ્ચે પીસાઈ રહેલી જનતા સામે કેન્દ્ર સરકારે સ્ટન્ટ કર્યો છે। એક તરફ કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરતા પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી ગયા છે, તો કોંગ્રેસ શાસિત કેટલાક રાજ્યોએ હજુ પણ જૂના ભાવ યથાવત રાખ્યા છે અને વેટ ના ઘટાડતા જનતાને ભાવ વધારાનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે સવાલ એ છે કે કેમ અમુક રાજ્યોએ વેટ ઘટાડાનો અમલ નથી કર્યો? કેમ પેટ્રોલ ડીઝલના ભાવ પર રાજનીતિ થઈ રહી છે? આખરે ઈંધણની કિંમત પર અંકુશ કોનો છે? શું આ ચૂંટણી અને તેના પરિણામોની અસરને પગલે ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે। પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે આપણને મુશ્કેલી થાય અને ઘટે એટલે રાહત મળે, પરંતુ સૌથી પહેલા તો એ વાત હું કરી દઉં કે ડીઝલના ભાવ ઘટ્યા છે। ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં ઘટ્યા છે અને થોડાક દિવસો પહેલા એવું કહેવાઈ રહ્યું હતું કે ડીઝલના ભાવ ખૂબ વધી ગયા છે, જેના કારણે તેને લગતી જે પણ વસ્તુઓ છે, એટલે કે જે ડીઝલવાળા વાહનોમાં આવે છે, શાકભાજીથી લઈને ઘણી બધી વસ્તુઓ, તો તેના ભાવમાં વધારો થયો છે। તો હવે તેના ભાવ કોણ ઘટાડશે? કારણ કે ડીઝલના ભાવ તો ઘટી ગયા છે, ઘણા ખરા ઘટ્યા છે, તો હવે ડીઝલના કારણે જે પણ ભાવ વધ્યા હતા તે પણ ઘટવા જોઈએ, કારણ કે તે તો હવે સરકારના હાથમાં નથી, તે તો વેપારીઓના હાથમાં છે। હવે વેપારીઓએ પણ સમજીને નવા વર્ષે તેના ભાવ ઘટાડી દેવા જોઈએ। આ જ બાબતે આપણે ચર્ચા કરીશું કે પેટ્રોલ ડીઝલના જે ભાવ છે તે વારંવાર કેમ વધે છે, કેમ અચાનક ઘટે છે, એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનું કારણ શું, અને એક્સાઇઝ ડ્યુટી ઘટ્યા બાદ તરત જ એ દિવસે ગુજરાત સરકારે કેમ નિર્ણય લીધો, અને બાકીની જે સરકારો છે, એટલે કે ભાજપ શાસિત જે સરકારો સિવાયની જે સરકારો છે તેમણે કેમ હજુ સુધી નિર્ણય નથી લીધો, તે તમામ બાબતો વિશે આપણે જાણીશું, પૂછીશું અને મહત્વની વાત એ પણ કરીશું કે આખરે આના પછી પણ હજુ ઘટવાના છે કે પછી ફરી પાછા પૈસાની રીતે થોડાક પૈસા કહીને વધતા રહેશે। તો આપણી સાથે જોડાયેલા છે કિશનસિંહ સોલંકી, ભાજપના નેતા છે, દિલીપ ગોહિલ જે વરિષ્ઠ પત્રકાર છે, અતુલ પટેલ જે કોંગ્રેસના નેતા છે, અને સિદ્ધાર્થ ભટ્ટ જે સીએ છે, જે આપણને સમજાવશે કે કેવી રીતે આના પર વેટ લાગે છે, ટેક્સ લાગે છે અને તે કેવી રીતે ઘટાડવા જોઈએ, જીએસટીમાં કેવી રીતે આ લાવવું જોઈએ અને જીએસટીમાં આવે તો કેટલો ફાયદો થાય, કોને નુકસાન થાય અને આપણને કેટલી રાહત મળે। સૌથી પહેલો પ્રશ્ન અતુલભાઈ આપને પૂછવા માંગીશ કે હાલમાં જે થોડીક વાર પહેલા મેં વાંચ્યું અને જે આપને પણ ખબર છે કે એક્સાઇઝ ઘટાડી કેન્દ્ર સરકારે, ત્યારબાદ એના એ જ દિવસે ગુજરાત સરકારે પણ વેટ ઘટાડ્યો, તો ભાજપ શાસિત જે રાજ્યોએ વેટ ઘટાડ્યો તો કોંગ્રેસ શાસિત રાજ્યોએ કેમ ન ઘટાડ્યો? સૌથી પહેલા તો કોંગ્રેસ આ દેશને જે 10 વર્ષમાં પેટ્રોલ ને ડીઝલ જે યુપીએ સરકારે આપ્યું ને એ અનબિલીવેબલ ભાવે આપ્યું। ક્રૂડના રેટ ડબલ હોવા છતાં $100ની એવરેજ મેં 17 વર્ષના ડેટાનો અભ્યાસ કર્યો તો મનમોહન સરકારમાં $95 એવરેજ 2004 થી 14 દરમિયાન આવ્યો। હવે રહી વાત કોંગ્રેસ શાસિત રાજ્યો, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોંગ્રેસ ગરીબ જનતા મધ્યમ વર્ગના લોકો માટે હંમેશા પગલા ભરતી જ આવી છે। ટૂંક સમયમાં અત્યારે બધી ચર્ચા વિચારણા ચાલી રહી છે, એના માટે એનાલિસિસ કરીને ટૂંક સમયમાં અમારી સરકાર પણ જનતાને પોસાય એવા દામ ઘટાડશે। કોંગ્રેસે ક્યારેય કહેલું વચન ના પાડ્યું હોય એવું તમે મને બતાવો। ખેડૂતોના દેવાની વાત હોય કે કોઈ પણ વાત, કે દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે દેશની પંચવર્ષીય યોજનાઓ, સિંચાઈ યોજનાઓ હોય કે ગમે તે, એટલે કોંગ્રેસ તો થોડાક સમયમાં કોઈ પણ નિર્ણય લેશે અને હું માનું ત્યાં સુધી અત્યારે બધા જે અમારી કોંગ્રેસની સરકાર જે રાજ્યોમાં એ લોકો ચર્ચા વિચારણા કરે જ છે। તો એટલે આ બાબતે ગુજરાત સરકારે કોઈ પણ ચર્ચા વિચારણા કર્યા વગર સીધો જ વેટ ઘટાડી દીધો, એમને વાર ન લાગી? જો તમે મને જો પ્રશ્ન પૂછતા તો જવાબ આપું, કારણ કે ઉપરથી પ્લાન્ટ થયેલું હોય। યુપીએ સરકાર હતી ત્યારની વાત, અત્યારે એનડીએ સરકાર છે, મોદીજીનું જે તંત્ર છે આખું ઉપરથી જણાવવામાં આવે કે ભાઈ અમે આ રીતના સ્ટેપ લેવાના જ, એટલે તાત્કાલિક તમે છે ને આ નિર્ણય લઈ લેજો। જ્યારે બીજા રાજ્યોમાં ખબર નથી હોતી એટલે એ લોકોને એડમિનિસ્ટ્રેશન ચાલુ હોય, બધા એની સાથે સંકલન કરીને માહિતી સુધારો એવું નથી। હું મારી વાત પૂરી કરવા દો કિશનસિંહ, તમને ઘણો ટાઈમ મળશે।
કારણ કે આ રીતનું એકદમ કોઈ બી પગલા લે એટલે એવું ના, હું તમને મેં ચોખવટ બી કરી કે દરેક રાજ્યો, હું તો કહું કે કોંગ્રેસ શાસિત રાજ્ય હોય કે કોઈ પણ શાસિત રાજ્ય હોય એને જનતા માટે ઘટાડવા જોઈએ અને ટૂંક સમયમાં બીજા બધા રાજ્યો પણ ઘટાડશે. અચ્છા કિશનસિંહ, હવે આપને પૂછવા માંગીશ કે જે રીતે દિવાળીની ભેટ આપી કેન્દ્ર સરકારે, એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા અને જે રીતે 370ની કલમ દૂર કરી હતી એ રીતે એક્સાઇઝ જે છે એમાં પણ ઘટાડો કરી દીધો, તો આ બધું દિવાળી ટાણે જ કેમ? કે એના થોડાક દિવસો પહેલા કાં તો 5-6 મહિના પહેલા પણ તો કરી શકતા હતા, જ્યારે પણ ભાવ વધી રહ્યા હતા, કે પછી 100ની ઉપર જવાની રાહ જોઈ રહ્યા હતા? ગુડ ઇવનિંગ મિથુન. સી, સંકલ્પથી સિદ્ધિ અને ઉત્તમથી સર્વોત્તમ તરફ દેશ આખો આત્મનિર્ભર બની અને પ્રયાણ કરી રહ્યો હતો. એ સમયમાં આપણે ચાઇનીઝ કોરોના હુઆન વાયરસ છેલ્લા 1.5-2 વર્ષથી સમગ્ર વિશ્વને ભરડામાં લીધું હતું. ઇકોનોમી ઠપ હતી, ઉદ્યોગ ધંધા રોજગાર બધામાં આફત હતી અને સડનલી આ પ્રવૃત્તિઓ, જેમ કોરોનાની અસર આ ચાઇનીઝ હુઆન વાયરસની ઓછો થવા માંડી, તો ધીરે ધીરે વિશ્વભરમાં પ્રવૃત્તિઓ વધી. ઓઇલ પ્રોડક્ટ્સ ઓલવેઝ ઓપેક કન્ટ્રીઝ છે કંટ્રોલ કરે છે એના ભાવ, ઇન્ટરનેશનલ ભાવ. આપણે ડીરેગ્યુલાઇઝ યુપીએ સરકારમાં થયું, પેટ્રોલિયમ કંપનીઓ. આ બધા ભૂતકાળની વાતો છે, પણ છતાં યાદ એટલા માટે કરાવવી જરૂરી છે કે કારણો શું બન્યા. રાજ્યો અને કેન્દ્ર સરકાર પાસે ચાઇનીઝ વુહાન કોરોના વાયરસ સમયમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ એકમાત્ર અને ગ્રામીણ ખેતી વિષયક અર્થતંત્ર, ખેતીએ અને જે પણ આપણે પેટ્રોલ ડીઝલ ઉપર વેરા ઉઘરાવતા હતા રાજ્ય અને કેન્દ્ર સરકાર, એના ઉપર સંપૂર્ણપણે નિર્ભર હતા. બાકી રાજ્યો અને કેન્દ્રની આર્થિક સ્થિતિ કથળે એવી પરિસ્થિતિ હતી. પણ અહીંયા મારે એ કમ્પેર કરવી પણ જરૂરી છે મિથુન, કે જ્યારે યુપીએ શાસન હતું ત્યારે ઓલમોસ્ટ 58%નો ભાવ વધારો 32 રૂપિયાથી 68 રૂપિયા સુધી એ પહોંચી ગયા હતા એમના 10 વર્ષના શાસનકાળમાં. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ વૈશ્વિક પરિસ્થિતિને અનુકૂળ, અને હું પહેલા એટલા માટે સિદ્ધિથી સંકલ્પ, ઉત્તમથી સર્વોત્તમ બોલ્યો, કારણ કે એક સાથે ટૂંકા ગાળામાં જ્યાં આપણે પાછળ રહી ગયા હતા વિકાસની નવી ઊંચાઈઓને આવવામાં, ગુજરાત સિવાયના તમામ રાજ્યો, તમામને સરખો ન્યાય મળે અને સરખા પૈસાની વહેંચણી થાય, સર્વોત્તમ પ્રગતિ થાય, સર્વોત્તમ વિકાસ થાય, એની નેમ સાથે ભારતીય જનતા પાર્ટી એક પણ ભ્રષ્ટાચારના આક્ષેપ વગર સંપૂર્ણપણે કાર્યાન્વિત હતી. જ્યારે વાત કરે છે મારા મિત્ર હમણાં કે અમે બહુ જ વિપરીત પરિસ્થિતિમાં દેશના સર્વશ્રેષ્ઠ, એટલે વિશ્વના સર્વશ્રેષ્ઠ અને દેશના પૂર્વ આપણા વડાપ્રધાન શ્રી મનમોહનસિંહના સમયમાં જ્યારે ક્રૂડના ભાવ ઊંચા ઇન્ટરનેશનલ હતા અને કંટ્રોલમાં રાખવામાં સફળ રહ્યા હતા, યસ એગ્રીડ, પણ એક કુશળ અર્થશાસ્ત્રી પણ પેટ્રોલ બોન્ડ લાવવા પડ્યા હતા અને એ પેટ્રોલ બોન્ડનો જે ભાર હતો અને ભારણ હતું એ હજી અમે વેઠી રહ્યા છીએ. આપ જુઓ, આ લોકો એ સિમ્પલ વસ્તુની અમને એ સમજણ નથી અથવા કહેતા નથી, ખબર નહીં કેમ, પણ ટોટલ 22 સ્ટેટ્સ અને 7 યુનિયન ટેરિટરીઝે ભાવ ઘટાડી દીધા. મહારાષ્ટ્ર, દિલ્હી, વેસ્ટ બેંગાલ, તમિલનાડુ, તેલંગાના, આંધ્ર, કેરાલા, મેઘાલય, આંદામાન નિકોબાર, ઝારખંડ અને ઓડિશા, આટલા જ રાજ્યો છે અને આ કેન્દ્રની ટેરિટરી છે જેણે ભાવ નથી ઘટાડ્યા. 5 મે 2020 થી અત્યાર સુધી એક્સાઇઝ ડ્યુટી સેન્ટ્રલની 38 રૂપિયા અને 78 પૈસા રહી પેટ્રોલ ઉપર, જ્યારે કે ડીઝલ ઉપર 29 રૂપિયા અને 3 પૈસા રહી. રાજસ્થાનમાં 36% વેટ છે. ₹1.5 રોડ ડેવલપમેન્ટ ચાર્જના લે છે. ડીઝલ પર 26% વેટ છે, એની ઉપર પણ એ લોકો ₹1.75 રોડ ડેવલપમેન્ટના લે છે. મહારાષ્ટ્રમાં 25% વેટ છે. ₹10 અને 20 પૈસા એ લોકો પર લીટર એડિશનલ ટેક્સના લે છે પેટ્રોલ પર. એ લોકો 10.20% ડીઝલનો વેટ લે છે અને ₹3 પ્રતિ લીટર ડીઝલની એક્સ્ટ્રા ડ્યુટી છે. છત્તીસગઢ 27.2% પેટ્રોલ પર અને 25.81% ડીઝલ પર લે છે. આંધ્ર 31% વેટ છે પેટ્રોલ ઉપર અને ₹1 રોડ ડેવલપમેન્ટનો લે છે. ડીઝલ પર 22.5% વેટ છે અને ₹1 ફરી પાછા એ લોકો રોડ ડેવલપમેન્ટનો લે છે. અરુણાચલમાં 20% અને 13% અનુક્રમે પેટ્રોલ અને ડીઝલના છે. આસામમાં 32.66 પેટ્રોલ અને 23.65 ડીઝલના છે, પણ એ લોકો ₹5 રિબેટ આપે છે. એટલે આ પરિસ્થિતિ છે અત્યારે. અને આ કારમી, એટલે જે મોંઘવારીની બૂમો વિપક્ષો પાડી રહ્યા છે,
ખરેખર પ્રજાજનોને નડતા પ્રશ્નોમાં હંમેશા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ઊભું રહ્યું છે. લોકોની સાથે છીએ. જ્યાં જ્યાં મુશ્કેલી પડી અને કેન્દ્ર અને રાજ્ય સરકારની આર્થિક મર્યાદાઓમાં જે પણ છૂટછાટો મળવી જોઈતી હતી એ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આપી છે. જી જી દિલીપભાઈ, જે રીતે કિશનભાઈએ વાત કરી, જો કોરોનાની વાત કરીએ તો કોરોનામાં જે પ્રમાણે લોકડાઉન હતું અને એ જે પહેલી લહેર બીજી લહેર, એ સમયમાં છેલ્લે આપણને જો યાદ આવે તો 70 રૂપિયા પેટ્રોલ હતું. કોરોના હતો છતાં પણ, અને કદાચ આપણે એવું કહીએ કે કોરોનાના કારણે પેટ્રોલ સસ્તું થઈ ગયું હતું અથવા તો ડીઝલ સસ્તું થઈ ગયું હતું, પરંતુ એના બાદ જે રીતે કોરોના જેમ ઘટતો ગયો એમ પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ગયા. એટલે એક બાજુ કદાચ કોરોના ઘટ્યો એ તો સારી બાબત છે, પરંતુ લોકોને એવું લાગે કે એ કાળમાં તો કેટલું સસ્તું હતું પેટ્રોલ. એ વખતે ન તો કોઈ કેન્દ્ર સરકારે એક્સાઇઝ ઘટાડી હતી, ન તો કોઈ રાજ્ય સરકારોએ વેટ ઘટાડ્યા હતા. તો પછી એ વખતે કેમ સસ્તું હતું અને હવે આટલું બધું મોંઘું છે? તો આપને શું લાગે છે કે અત્યારે જે ભાવ થયો છે શું એનાથી ઘટશે કે પછી ફરીથી પૈસામાં વધશે? 5 રાજ્યોની ચૂંટણી પૂરી થઈ જાય ત્યાં સુધી તો નહીં વધે એટલી જનતા ખાતરી રાખે. કારણ કે હવે છે ને પેટ્રોલિયમના સંચાલકો, પેટ્રોલિયમ કંપની સંચાલકો અચાનક સૂઈ જશે, ઊંઘી જશે. પછી જ્યારે સાંજે 5 વાગે મતદાન પૂરું થશે, છેલ્લું મતદાન, એ દિવસે જાગશે ને પછી બીજા દિવસથી પૈસામાં વધારો શરૂ થશે. ભૂતકાળના અનુભવ છે બિહારની કે બંગાળની ચૂંટણી હોય ત્યારે. એટલે હમણાં નહીં વધે એટલી અહીંયા ધારણ રાખજો, ચૂંટણી છે ત્યાં સુધી. અને તો લોકોને આપણે ન કહીએ તો લોકોને તો ખબર પડે જ છે. બીજું આમાં 2 વસ્તુ છે આખી વાતમાં. એક તમે ભાવ, એની સાથેના આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ, આંકડા એક બાબત છે ને, બીજું છે રાજકારણ. એટલે આપણે આંકડાની વાત કરીએ તો શું કામ ઘટ્યા? એટલા માટે કે કોરોના પછી સરકારની આવક ઘટી હતી, જીએસટી માંડીને. કારણ કે અર્થતંત્ર તમારું ડાઉન જાય તો સરકારની આવક ઘટે અને સરકારે આરોગ્યમાં એની સામે ખર્ચા કરવાના હતા, રાજ્યો હોય કે કેન્દ્ર બધાય. એટલે આવકનું કોઈ બીજું સાધન ઉપલબ્ધ રહ્યું નહોતું, કારણ કે વેચાતું જ નથી વસ્તુ. તો તમે શેના કરો? વાહન વ્યવહાર બી ઘટી ગયો હતો. એટલે તો ભાવ ભલે ઘટ્યા પણ ભાવ વધારાનો એ અર્થમાં લાભ ન મળે, કારણ કે તમારો વેચાણ જ ઘટી ગયું. પેટ્રોલ અને ડીઝલ બંનેનું વાહન વ્યવહાર ઠપ થઈ ગયા થોડો સમય માટે. એટલે એ બધા પરિબળો એકબીજા સાથે એવી રીતે ગૂંચવાય કે જેવું માર્કેટ રિકવર થયું એ સાથે જે પેટ્રોલિયમ ઉત્પાદક દેશો છે એને પણ પોતાની જે વચ્ચેના સમયમાં ખોટ ગઈ અથવા તો ઓછી આવક થઈ, એ આવક અત્યારે સરભર કરવાના મૂડમાં છે. એટલે પછી તરત એમણે વધારો કર્યો. એટલે આ બધી એવી બધી આંકડાકીય રમત છે કે જે અર્થશાસ્ત્રીઓ અને એના નિષ્ણાંતો એ કરતા હોય છે. પ્રજાને એનાથી મતલબ નથી હોતો. પ્રજાને એ છે કે મને કેટલું મોંઘું મળ્યું. એટલે મૂળ વાત એ છે 30 અને 40 રૂપિયા તમે વધારો પછી 5 અને 10 રૂપિયા ઘટાડો તો લોકોને તો ખબર પડે છે કે આ કઈ ઘટાડો કર્યો કહેવાય નહીં. 71 અથવા 72, 73 ની આસપાસ કંઈક ભાવ હોય એ ઠીક છે, એનાથી નીચે બી ન લઈ જવાય, કારણ કે સરકાર થોડીક આવક બી લેવી પડે. સરકારને આવક વિના ચાલે નહીં, આપણું જ કામ છે ને આપણે પૈસા દઈને એમાં આપણું કામ થવાનું છે. પણ કે વાજબી તો હોય ને. અને 75, 71, 72, 73, 75 મેક્સિમમ, એનાથી ઉપર જે બી રકમ ચૂકવવામાં આવે છે મોન્યુમેન્ટલ એક્સપ્લોઇટેશન છે. અને આ શબ્દ સુબ્રમણ્યમ સ્વામીના છે. એમણે જયારે 75 ને 80 ઉપર ભાવ જવા માંડ્યો ત્યારે એણે કહ્યું હતું કે હવે પછીનો જે ભાવ વધારો થાય છે મોન્યુમેન્ટલ એક્સપ્લોઇટેશન છે, ગજા બહારનું લોકોનું શોષણ છે, બાકીનું આવક છે. અને બીજું તમે જે શરૂઆતમાં ઉલ્લેખ કર્યો એ સાચું છે. રિક્ષા ભાડા, બસના ભાડા, વાહન વ્યવહારના ભાડા, દૂધના ભાડા, શાકભાજીના ભાવ હવે ઘટવાના નથી. બસના ભાડા હવે પ્રાઇવેટ બસોના ભાડા ક્યારેય નહીં ઘટે. હવે જે વધી ગયા એ વધી ગયા, એ તો હવે આપણે કાયમ ભોગવવાના છે. દૂધ જે મોંઘું થઈ ગયું એ કાયમ ભોગવવાનું છે. એટલે આ બધી મુશ્કેલી છે. અને ટેક્સ સરકારે બીજી રીતે લીધો હોત જીએસટીમાં તો છૂટક છૂટક આવ્યો હોત. ભારણ આપણા ઉપર આવવાનું હતું, પણ તમે એક જ વસ્તુ ઉપર ભારણ નાખ્યા કરો એનો કોઈ બહુ મતલબ નહોતો. આ થયું. એટલે એક એ આંકડાકીય બાબત છે. એટલે આમાં ઘટાડા જેવું કંઈ છે નહીં. 30 વધારીને 5 ઘટાડો. અને એટલા માટે આપણે કહેવાની જરૂર નથી, સોશિયલ મીડિયા બહુ એક્ટિવ થઈ ગયું છે. બધાએ બી કહ્યું છે કે આમાં તો જેટલી બેઠકો હારો એટલા રૂપિયા ઓછા થાય, વધારે હારે તો વધારે ઓછું થશે. બીજી વાત રાજકારણી છે. રાજકારણમાં તમારે એવું કહેવું પડે કે આટલી જે આખા દેશની સ્થિતિ છે આના પરથી ખ્યાલ આવે છે કે આજે ભારતીય જનતા પક્ષને રાજકારણ કરતા આવડે છે, વિપક્ષને રાજકારણ કરતા નથી આવડતું, કોંગ્રેસને રાજકારણ કરતા નથી આવડતું. આ ભાવ ઘટાડો તમારે કરવાનો હતો. તમે શેની રાહ જોતા હતા? રાજ્ય સરકારમાં તો વિપક્ષ બેઠું હતું. વિપક્ષને જો આવડતું હોત રાજકારણ કરતા તો એને પોતાનો ભાવ 99 અટકાવી દીધો હોત, 99 થી વધવા ન દીધો હોત તો તમને આવકમાં તો કઈ ફેરવડ, તમે બી મોન્યુમેન્ટલ એક્સપ્લોટેશન કર્યા હોત 75 થી 99 સુધીના, અને ભાજપ શાસિત રાજ્યોમાં 100 રૂપિયાને પાર ગયો હોત તો તમે કહી શક્યા હોત જ્યાં જ્યાં ભાજપનું શાસન છે ત્યાં 100 રૂપિયાને પાર ગયો છે, અમે જુઓ ભાવ કાબુમાં કરીને રાખ્યો છે. આનું નામ રાજકારણ છે. તમે 99 નું જ વેચો છો અને ભાજપ શાસનમાં 101 રૂપિયામાં વેચાતું હશે. પણ આજે કહેવાની વાત છે ને, એટલે આજે 30 અને 40 રૂપિયા વધાર્યા એની વાત ન થાય, અમે 5 ને 10 ઘટાડ્યા એની વાત થાય. પણ હવે લોકો સમજે છે એ રીતે, ને તમે રાજકારણમાં આવો ને તમારે શાસક પક્ષનો સામનો કરવો હોય તો તમારે આ બધું કરવું પડે. એટલે આજની સ્થિતિમાં આજે પણ
આજે 2 દિવસ થઈ ગયા એ પછી પણ વિપક્ષની શાસન જ્યાં બી હોય છે, તૃણમૂળ કોંગ્રેસ હોય કે શિવસેનાની સરકાર હોય કે ઝારખંડમાં બીજાની સરકાર હોય, એ સરકારોને હજી બી નથી આવડ્યું, હજી પણ એ ભાવ ઘટાડામાં ગલ્લાતલ્લા કરી રહ્યા છે. એટલે આંકડાકીય બાબત છે, એમાં આપણે કે રાજી થવાનું નથી. અને જે રાજકારણની વાત છે એમાં સ્પષ્ટપણે વિપક્ષને આજે નથી આવડતું રાજકારણ કરતા, એનો ફાયદો ભાજપને આજે બી આજની ઘડી સુધી મળી રહ્યો છે, અને જ્યાં સુધી નહીં શીખે ત્યાં સુધી મળતો રહેશે, ભાવ વધારો ચાલુ રહેશે તો પણ. બિલકુલ દિલીપભાઈ, તમે કીધું સાચું છે, કારણ કે થોડાક દિવસો પહેલા આપણે સાંભળ્યું હતું ને એવા સમાચાર બી આવ્યા હતા કે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પેટ્રોલ ભરાવવા માટે ઘણા બધા લોકો આવતા હતા, કારણ કે રાજસ્થાન કરતા ગુજરાતમાં સસ્તું હતું પેટ્રોલ. તો કદાચ હવે આવતીકાલથી જો કદાચ સસ્તું થાય તો રાજસ્થાન વાળાને પણ સારું રહે, બીજા પણ રાજ્યોને સારું રહે. સિદ્ધાર્થભાઈ, એક વસ્તુ પૂછવા માંગીશ કે હું જ્યાં સુધી સાચો છું ત્યાં સુધી સોનું જે છે તે જીએસટીમાં જ છે ને? જે આપણે સોનું તો સૌથી મોંઘું જ બરાબર છે કે પછી એનાથી મોંઘું પેટ્રોલ ડીઝલ છે? તમારી વાત સાચી છે કે આ સમયમાં જે મોંઘવારી આવી છે તો એ મોંઘવારી માટે એક શબ્દ યાદ આવી જાય કે રામ રાજ્ય, કે રાજા કોને કહેવાય? રાજા એ આપનાર હોય છે અને પ્રજા લેનાર હોય છે. પણ ક્યાંક પરિસ્થિતિ ઊંધી તો નથી થઈ ગઈ ને? સોનું જીએસટીમાં છે જ, અને આ દિવાળીએ તો દેવું કરીને દીવડા કર્યા છે બધાએ. આ દિવાળીએ દેવું કરીને દીવડા કર્યા છે. પણ સામાન્ય રીતે જો જોવા જઈએ તો જેમ સોનું જીએસટીમાં આવ્યું એવી રીતે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પણ આવી શકે છે. આ વર્ષોથી ચાલતી આવતી ડિબેટ છે, અને એના તલસ્પર્શી અભ્યાસમાં જઈએ તો ભારતનું માળખું છે ને સંઘીય ફેડરલિઝમ માળખું છે. એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેને ડ્યુઅલ ટેક્સેશન પોલિસી હોય છે. એટલે કે જે જીએસટી અત્યારે જે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે ક્રૂડ ઓઇલનો, તો એમાં એક્સાઇઝ પણ લાગે છે અને વેટ પણ લાગે છે. એક્સાઇઝ એટલે કેન્દ્ર સરકાર લગાવે છે અને વેટ એ રાજ્ય સરકારનો વિષય છે. તો હવે જો એને જીએસટીમાં લાવી દેવામાં આવે તો શું થાય એ આપણે વિચારવું પડે. કારણ કે અત્યારે ઓલમોસ્ટ માની લો કે આપણે 35 થી 40 રૂપિયા ક્રૂડ ઓઇલ આપણને ઇમ્પોર્ટ કરીએ તો પડે છે, અને જે 40 રૂપિયાથી 100 રૂપિયાનો આંકડો જે પહોંચે છે તો એમાં ટેક્સેશનનો ભાગ છે, કરવેરાનો ભાગ છે. એમાં 30% માની લો કે એક્સાઇઝ છે તો એ કેન્દ્ર સરકારની હોય છે, અને 20 થી 25% વેટ હોય છે તો એ રાજ્ય સરકારનો હોય છે. એટલે ટેક્સેશન ઓલમોસ્ટ 50% જેટલું થઈ જાય. હવે જો એ નાબૂદ કરી અને જીએસટીમાં લાવીએ તો એ 18% રાખો, 28% રાખો, એ જીએસટી કાઉન્સિલ મળતી હોય છે. 2017 થી જ્યાં સુધી જીએસટી એક્ટ આવ્યો છે, આપણે અરુણ જેટલી સાહેબ હતા તો જીએસટી કાઉન્સિલની સ્થાપના કરી હતી, અને બધા રાજ્યો એના મેમ્બર હોય છે. એટલે કે સર્વનો મત લેવામાં આવે છે. એટલે જે સરકાર XYZ સરકાર હોય, પક્ષ વિપક્ષ અપક્ષ જેની પણ હોય, પણ આ રાજનીતિથી અર્થતંત્રને દૂર રાખવું પડે. કારણ કે બધા પ્રજાને ખબર છે કે એક સમયે જ્યારે કોંગ્રેસનું શાસન હતું તો ત્યારે ભાજપ વિરોધ કરતું હતું, અને હવે ભાજપનું શાસન છે તો કોંગ્રેસ વિરોધ કરે છે. પણ આમાં પ્રજા જાય તો જાય ક્યાં? અને અર્થતંત્રની વાત છે, નાના મોટા ધંધા વેપારીઓ હોય તો મોંઘવારી એટલી બધી વધી જતી હોય છે કે એનાથી આખી ઇકોનોમી ખોરવાઈ જતી હોય છે. અને આ ઉલ્લેખ આપણા ચીફ ઇકોનોમિક એડવાઇઝર પણ કહી ચૂક્યા છે જ્યારે વાર્ષિક અહેવાલો રજૂ થતા હોય છે, બજેટ આવે એ વખતે, કે આનો રસ્તો નીકાળવો જોઈએ. અને રાજ્યની આવક શાની ઉપર ડિપેન્ડ છે? તો એમાં કરપાત્ર આવક હોય અને બિન કરપાત્ર આવક હોતી હોય છે. એમાંથી કેન્દ્ર પણ એના રાજ્યનો જે હિસ્સો હોય એને આપી દેતી હોય છે. પણ એવું ના થવું જોઈએ કે 100% ડિપેન્ડન્સી ઇનડાયરેક્ટ ટેક્સીસ ઉપર નાખી દેવામાં આવે. આ પાછલા દરવાજાથી જે ટેક્સ ઘુસાડ્યો છે એવું જ કહેવાય કે જે ઇકોનોમી ચાલતી હોય, જે વેપારીઓ હોય, પ્રજાજનો હોય, નોકરિયાત વર્ગ હોય, 10 કરોડથી વધારે વાહનો ભારતમાં ફરે છે. એટલે 1 રૂપિયાનો વધારો થાય એટલે તમે વિચારી લો લોકોની ખરીદ શક્તિ કેટલી ઓછી થઈ જાય. 5 રૂપિયાનો વધારો થાય તો ખરીદ શક્તિ કરોડોમાં આંકડા જતા રહે. હવે જો એ પૈસા બચ્યા હોત અને નવરાત્રી વખતે જો ભાવ ઘટાડો કર્યો હોત ને તો જે ઇકોનોમી જે પ્રોસ્પરસ થવી જોઈએ તો આ દિવાળીમાં વધારે ખરીદી થઈ શકી હોત. હજારો કરોડો રૂપિયા જે પેટ્રોલમાં વેડફાઈ ગયા એ ક્યાંક ને ક્યાંક લોકોની ખરીદ શક્તિમાં વધારો થયો હોત. અને ક્રૂડ ઓઇલના જે ઇમ્પોર્ટ કરીએ છીએ 80% આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, એટલે એ આપણા હાથની વાત નથી કે ઇન્ટરનેશનલ પ્રાઇસિંગ શું થાય. એ વસ્તુ અલગ છે કે સૌથી મોટું કન્ઝમ્પશન કરતો દેશ ભારત બીજા નંબરે આવે છે, પેલું ચાઇના આવે છે અને પછી ઇન્ડિયા આવે છે. એટલે આપણો એ પાવર જોઈએ જ. એની માટે એક સશક્ત ચાણક્યની જેમ શામ દામ દંડ ભેટ વૈશ્વિક કક્ષાએ ચક્રો ગતિમાન કરવા જોઈએ, પણ એ આ મુદ્દો નથી. પણ જે ફુગાવો વધી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક આ ટેમ્પરરી, ઘણા લોકો કહે છે કે ચૂંટણી આવી એટલે કર્યું, તો એ અલગ વસ્તુ. અથવા મીડિયાએ પણ હાહાકાર મચાવી દીધો તો આ મોંઘવારી છે એટલા માટે પણ ભાવ ઘટાડો થયો. પણ અલ્ટિમેટલી રાજનીતિથી ઉપર થઈને એક ઇકોનોમિક દ્રષ્ટિએ વિચારવું પડે
કે જ્યારે આપણો દેશ હજી 3 ટ્રિલિયન 3.5 ટ્રિલિયન છે અને આપણે વિચારીએ 5 ટ્રિલિયન અને ચાઇના અને અમેરિકા તો ઓલરેડી 15 ટ્રિલિયને પહોંચી ચૂક્યા છે. એટલે મંજિલ ઘણી લાંબી છે, પરંતુ આ ભાવ વધારો એક કાર્ટેલ પણ ઘણીવાર રચાતું હોય છે. અને શોષણ કઈ રીતે થતું હોય છે કે ઇનડાયરેક્ટલી તમે પેટ્રોલ ડીઝલ તો પુરાવાના જ છો, ભાવ વધારતા જાઓ, એટલે ફૂલમાંથી જે રસ ચૂસવાનો હોય ને તો આખે આખો ફૂલ ના ખાઈ જવાનો હોય, થોડો થોડો એનો રસ ચૂસો. એટલે ચાણક્યના સિદ્ધાંતોનું સીધું ઉલ્લંઘન આમાં થાય છે. અને જે જીડીપીને અને મોંઘવારીને વાત કરીએ તો સૌથી મોટો દેશ ભારત એક કૃષિ ઉત્પાદક દેશ છે. હવે એને ક્યાં મોંઘવારી નડે છે? જેવી આ પેટ્રોલિયમ પ્રોડક્ટમાં ભાવ વધે ને એટલે ફર્ટિલાઇઝરના ભાવ વધી જાય. હવે જીડીપીમાં જે રોજગારી આપે છે તો કૃષિ પ્રધાન દેશ હોવાના લીધે 50% થી વધારે રોજગારી કૃષિના ક્ષેત્રમાં છે. અને એમાં જો આવો ભાવ વધારો આવે એટલે એ બિચારો બાપડો ખેડૂત ક્યાં જાય? ખેડૂત હજી ગરીબનો ગરીબ જ છે. એટલે કિસાનની જે ઉન્નતિ થવી જોઈએ તો એની માટે સરકારો પ્રયત્ન કરે છે, પણ આવી રીતે પાછલા દરવાજેથી જે ટેક્સનું જે માળખું રચાઈ રહ્યું છે, પછી એક સમય કહેવામાં આવે છે કે આ તો કોવિડના લીધે જે ખોટ પડી એ સરપ્લસ કરી રહ્યા છે. પણ એ જોવું જોઈએ કે બધાને અસર થઈ રહી છે ને. અમુક સેક્શનને તમે ટાર્ગેટ ઓરિએન્ટેડ ટેક્સીસ કરો એ અલગ વસ્તુ છે, પણ સામાન્ય પ્રજાને દૂર રાખવા જોઈએ. પ્લસ મેન્યુફેક્ચરિંગ સેક્ટર હજી તો માંડ બેઠું થયું હોય કોવિડના માર પછી, તો એ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જીડીપીનો હિસ્સો હાર્ડલી 25 થી 30% છે. જ્યારે વૈશ્વિક દેશોમાં જોઈએ ને તો 50% સુધી પહોંચી જતો હોય છે. કારણ કે ઉત્પાદન વોકલ ફોર લોકલની વાત છે કે મેક ઇન ઇન્ડિયાની વાત છે, પણ એમાં ચાઇના સાથે કે વિશ્વના વિયેટનામ સાથે કોમ્પીટ કરવું હોય તો મોંઘવારીને કંટ્રોલમાં રાખવી પડે. મોંઘવારીનો દર 2 થી 3% હોય તો ચાલે. ઓફિશિયલ આંકડો જ કે જે 6 થી 7% મોંઘવારી છે અને અનઓફિશિયલ ફિગરમાં જઈએ તો એ 10% થી વધી જતી હોય છે. એટલે છૂટક ભાવ લો, જથ્થાબંધ ભાવ લો, પણ 2 થી 3%ની રેન્જમાં એ જો ભાવ વધારો ચાલતો હોય ને તો બધાને પોસાય એવું છે. એટલે મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટને પણ ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે નેગેટિવ રીતે અસર કરે. તમે એક્સપોર્ટ કોમ્પિટન્સી લેવલ જ ના આવતી હોય આ ભાવ વધારાના લીધે, તો રો મટીરિયલના પ્રાઇસ વધતા હોય, પછી શું થાય કે રો મટીરિયલનો ભાવ વધે એટલે જે ઉત્પાદક છે એને ના છૂટકે કન્ઝ્યુમર એટલે કે ગ્રાહકો ઉપર બોજો નાખવો પડે. પછી ગ્રાહક બજારમાં જઈએ કે ભાઈ આટલો બધો ભાવ કેમ વધ્યો, તો એ વેપારી એમ કે અમે શું કરીએ કે રો મટીરિયલના ભાવ વધી ગયા છે. હવે તો અલ્ટિમેટલી આવે સરકારની નીતિ અને રીતિ ઉપર. સરકાર જેટલું મદદ થતી હોય એટલી કરવી જોઈએ. અને સાથે સાથે જે સર્વિસ સેક્ટર છે તો સર્વિસ સેક્ટરમાં ઓલમોસ્ટ એ લોકોનો ખર્ચો શું હોય, તો જે પેટ્રોલિયમ વ્હીકલ લઈને જતા હોય કે વીજળીના બિલ હોય કે જે ગેસ રાંધણ ગેસનો ભાવ વધ્યો હોય, તો ક્યાંક ને ક્યાંક આ બધા મુદ્દાઓ પણ આપણે ધ્યાનમાં રાખવા જેવા છે. અને સાથે વાત કરીએ કે આની માટે ઇન્ફ્લેશન જે છે તો એની માટે સરકાર પગલાં લઈ રહી છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ એમનાથી ઘટતું કરી રહી છે. પણ આ જ્યારે ઈચ્છા પડે ત્યારે ભાવ ઘટાડી દીધો ને ચૂંટણી આવી એટલે ભાવ ઘટાડ્યો એવું તો આપણે એ બાબતે જ આપણે પ્રશ્ન પૂછીએ. કિશનસિંહ, એક નાનો પ્રશ્ન છે પણ એના કૌંસમાં ઘણા બધા છે કે ઈંધણની કિંમત પર અંકુશ કોનો છે? માત્ર ઈંધણમાં પેટ્રોલ ડીઝલ નથી, એમાં રાંધણ ગેસ, પીએનજી અને સીએનજી પણ છે. કારણ કે પીએનજીમાં ઘણો બધો ભાવ વધારો થયો, સીએનજીમાં તો પૈસામાં વધતો જ નથી, એ સીધો 2-2 રૂપિયા વધારી દે છે. હવે એમાં આ વેટ કે આ બધું આવે છે ખરું? સી જ્યાં સુધી આપણે ક્રૂડ ઓઇલ્સની વાત કરીએ છીએ તો વેનેઝુએલા, ઈરાન આપણા બે આપણે એની જ વાત કરું છું. આ બધું એમાંથી જ આવે છે. એટલે એ બંને આપણે ઇન્ડિયન કરન્સીમાં આપણે એમની પાસેથી ખરીદી શકતા હતા, પણ વૈશ્વિક પ્રતિબંધોના લીધે ઓપેક કન્ટ્રીઓની લિમિટેડ ઉત્પાદન ક્ષમતા કરી નાખી. એમણે જે ઉત્પાદન થવું જોઈતું હતું, ઓપેક કન્ટ્રીઓ જે ઓઇલ પ્રોડ્યુસર્સ કન્ટ્રી છે એમણે ઓઇલ પ્રોડક્શન ઘટાડી દીધું. દરેક સમરમાં જ્યારે યુરોપિયન સમર અને અમેરિકન સમર આવે છે ત્યારે ભાવ વધારાની અસર વધતે અંશે વૈશ્વિક થાય છે. પણ આ વખતે થોડી લાંબી થઈ અને ચોક્કસપણે આપ કહો છો એમ ભાવ વધારો સીએનજી, પીએનજી બધામાં આવ્યો છે. રાંધણ ગેસમાં પણ ભાવ વધારો આવ્યો છે. અને પ્રજા મોંઘવારી અને એક તરફ આપણે 1.5-2 વર્ષ ચાઇનીઝ કોરોના વુહાન વાયરસમાં ગયા, પ્રજા હેરાન હતી. પણ આજ નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ 80 લાખ લોકોને દર મહિને અનાજ આપવું પડે. મારી બાજુમાં સિદ્ધાર્થભાઈ બેઠા છે, હર્ષશાસ્ત્રી છે. સિદ્ધાર્થભાઈ, 80 લાખ લોકોને નવેમ્બર 30 સુધી વિનામૂલ્યે રેશન પહોંચાડવું. અને આપણે જ્યારે પેટ્રોલ ડીઝલની વાત કરતા હોઈએ, પેટ્રોલિયમ પ્રોડક્ટની વાત કરતા હોઈએ તો પ્રદૂષણ માટે પણ ભારતે વૈશ્વિક નેતૃત્વ લેવાનું નક્કી કર્યું છે. પ્રદૂષણની માત્રા આપ જુઓ, આપણે ક્યારેક આ થોડી ધાર્મિક વાત પણ આવી જાય છે, સંસ્કૃતિની વાત પણ આવી જાય છે. આ 2 દિવસમાં શહેરની હવા આપણે જોઈ શકીએ છીએ
શહેરની હવાના શું હાલ થયા છે, બરાબર છે. આ અમુક વિષયો કેવા છે, સાંસ્કૃતિક વિષયો છે, ધર્મને લગતા વિષયો છે, એટલે લોકો બોલતા એનાથી થોડા કતરાય છે. પણ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બહુ મારું સ્પષ્ટપણે માનવું છે કે જેટલી પણ પ્રકૃતિને બચાવી શકાય, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ પ્રકૃતિને પણ બચાવવા માટે પ્રયત્નશીલ છે. વૈકલ્પિક સ્ત્રોતો જે આપણી પાસે ઉપલબ્ધ છે, એ સૌર્ય ઉર્જા હોય, ન્યુક્લિયર હોય, બીજા ઓપ્શન્સ છે, એની ઉપર કામ ચાલી રહ્યું છે ઝડપભેર. આપણે અને કેટલા ટકા, જ્યારે હું 80 લાખ લોકો બોલું છું કે પર્યાવરણનો શેષ જ નાખો એટલે અમને ખબર પડે કે આપણે આ પર્યાવરણનો શેષ છે અને અમે 2 રૂપિયા લઈશું એટલે અમને ખબર પડે કે આ પર્યાવરણ માટેનું કારણ પણ આ ભાવ વધારો. પણ એ સંયુક્ત જવાબદારી, એકલી રાજ્ય કે કેન્દ્ર સરકારની જવાબદારી નથી બનતી. આપણે મારે એટલું પૂછવું, આપણે આમાં ખબર પડી પેટ્રોલ ડીઝલમાં કે ચલો એક્સાઇઝ જે છે એ કેન્દ્ર સરકારે ઘટાડ્યું, ત્યારબાદ રાજ્ય સરકારે વેટ ઘટાડ્યો. તો આ રાંધણ ગેસ, પીએનજી અને સીએનજી માં એક્સાઇઝ અને વેટ હવે કોણ ઘટાડશે કે પછી એમાં એ બધું આવતું તબક્કાવાર દરેક ક્ષેત્રમાં જ્યાં જ્યાં કરેક્ટલી સર સિદ્ધાર્થભાઈ કીધું કે જ્યારે પેટ્રોલ ડીઝલ પ્લસ માઇનસ થાય છે તો દરેક વસ્તુ ઊંચકાય છે. અને દિલીપભાઈ બોલ્યા કે એક વખત ભાવ ઊંચકાયા પછી એ પાછા નીચે જવાનું નામ નથી લેતા. આ પણ એક ડિબેટનો, ચિંતનનો, સતત ચર્ચાનો વિષય છે કે જો ફરી પાછા આના ઘટવા જોઈએ ને. એટલે એ જ કહું છું કે ચોક્કસપણે આની પણ ડિમાન્ડ થવી જોઈએ, ફરી પાછું મૂલ્યાંકન થવું જોઈએ અને જો ભાવ ઘટ્યા છે તો પાછા મથાળે એ પણ આવવા જોઈએ. રહી વાત ભાવ કોણ નક્કી કરે છે, ભાવ આપણે નક્કી નથી કરતા. આપણે વર્લ્ડના સેકન્ડ પરચેઝર છીએ, સેકન્ડ નંબરના. આપણે વેનેઝુએલાથી અત્યારે મંગાવી નથી શકતા, ઈરાનથી મંગાવી નથી શકતા, આપણે ઓપેક કન્ટ્રીઓ પર ડિપેન્ડન્ટ થઈ ગયા છીએ. એટલે જ આપણે જેટલા પણ આત્મનિર્ભર પોતાનામાં બની શકીએ, આ ઉર્જાના સ્ત્રોતોમાં બની શકીએ, એ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. સામાન્ય લોકોને કોઈ પણ તકલીફ ના પડે એ જોવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યું છે. દેશને ચિનુક હેલિકોપ્ટર, રોમિયો હેલિકોપ્ટર, રફાયેલ, દેશની સુરક્ષાને મજબૂત કરવાનું, સ્માર્ટ રોડ રસ્તાઓ, સ્માર્ટ સિટીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બહુ સારી વાત કહ્યું કિશનસિંહ. પણ મોદીજી તો વૈશ્વિક નેતા છે, તો એ ઓપેક દેશોને કહી ના શકે કે પ્રોડક્શન વધારો. એમની વાત તો દરેક દેશો માને છે. ઘણા બધા કન્ટ્રીઓ ડિમાન્ડ કરી છે, પણ એમની વાત તો દરેક દેશો માને છે, તો ઓપેક દેશો તો માને. એટલા માટે નીતિ, ઇટ્સ અ કન્ટ્રીઓ વચ્ચે હંમેશા નેશનલ ઇન્ટરેસ્ટ ફર્સ્ટ હોય. જે ઓપેક કન્ટ્રીઓ છે એ પોતાનું નેશનલ ઇન્ટરેસ્ટ જુએ છે, બાકીની કન્ટ્રીઓ પોતાના નેશનલ ઇન્ટરેસ્ટ પ્રમાણે ડિમાન્ડ કરે છે. પણ જ્યારે ડિમાન્ડ કરી છે ભારતે, તો ભારતને ક્યાંકથી અને ક્યાંકથી સપોર્ટ મળી રહ્યો છે. એટલે ચોક્કસપણે નરેન્દ્રભાઈની વાત સાંભળવામાં આવે છે. અને અત્યારે તો દુનિયા આપણી પાસે કોવિન વેક્સિન, આપણા દેશનું સદભાગ્ય છે, આ નેતૃત્વ ને કદાચ એમના નસીબમાં લખાયેલું હશે કે અમેરિકાની ફાઇઝર ફેલ ગઈ, એસ્ટ્રાઝેનેકા જેને આપણી કોવિશિલ્ડ બનાવી છે યુરોપમાં ફેલ ગઈ, પણ આપણી કોવિશિલ્ડ આ વખતે એવું થયું છે ભાવ વધારામાં, આપણે જેને બહુ દોસ્ત કહી છે ને અમેરિકા, આ વખતે અમેરિકા પણ જવાબદાર છે આ ભાવ વધારો થવામાં. કારણ કે ત્યાં છે ને શેલ એને કહેવામાં આવે છે, શેલ પેલું કહે છે કે એની ટેકનોલોજી છે કે એના લીધે તમને ઉત્પાદન થાય છે. આ વખતે અમેરિકન કંપનીઓ નક્કી કર્યું છે કમાણી કરવી છે, એટલે એને એવી રીતે માર્કેટ પ્લે કરે છે કે ભાવ ઘટતા નથી. હવે આપણે અમેરિકન દોસ્ત કહેતા હોય તો અમેરિકન કેવું છે, હવે ઓબામા આપણે પેલા ટ્રમ્પ નથી રહ્યા, આપણું ચાલે એવું નથી, આપણું ચાલે એવું નથી, આપણે કહીએ પ્રમાણે ન ચાલે. આપણે આપણું દુનિયા તો એની રીતે કિશનસિંહે જે વાત કરી કે ઓપેક દેશોથી બધાને બધી ખબર છે, પણ હું તમને એમ કહું આપણા પાડોશી દેશો દક્ષિણ એશિયાની વાત કરીએ, આપણે યુરોપ કન્ટ્રીની વાત નથી કરતા. દક્ષિણ એશિયામાં શ્રીલંકામાં 68 રૂપિયા. તમે વચ્ચે ના બોલો ભાઈ. શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં 62. અરે યાર, મંગળ ઉપરથી પેટ્રોલ નથી આવતું, જ્યાંથી આવે ને ત્યાંથી જ આવે છે. નહીં, વચ્ચે નહીં બોલો પ્લીઝ. તમે વચ્ચે બોલશો તો વચ્ચે તમને બોલવા નહીં દઉં. ક્રૂડના જે રેટ હતા ને, આખા દેશના ઉલ્લુ ના બનાવો. ક્રૂડના રેટ 10 વર્ષની અંદર એવરેજ $95 રહ્યા યુપીએ સરકારમાં, અને તમારી સરકારમાં એવરેજ $50 રહ્યા. છતાં પણ લોકોને ડબલ લૂંટો છો તમે. બીજી વાત, તમે જે બોન્ડની વાત કરીને આજે લોકો જનતાને ખબર પડી છે બોન્ડ કેટલા, તમે કેટલા બોન્ડ, તમે બોન્ડ કેટલા સતત નિષ્ફળ નીવડેલા લોકો, દેશનો વિકાસ યુપીએ કોંગ્રેસ સરકારે કર્યો એટલે વેટના દરમાં ઘટાડો. અરે આજે તમે 48 રૂપિયા ચાલો પેટ્રોલ આપો, 48 રૂપિયા. મનમોહન સરકાર જ્યારે હતી ને ત્યારે 48 રૂપિયા પેટ્રોલ હતું, 83 રૂપિયા ક્રૂડના રેટ હતા, 34 રૂપિયા પેટ્રોલ. તમે 58 રૂપિયા લૂંટો છો.
ચલાવો. બધું અત્યારે દેશ તમારા જોડે છેતરપિંડી કરો છો, કાતરની તમે- ચોરી તમે કરીને તો ઉભા- સોયનું દાન કરો છો. શરમ કરો, શરમ કરો. તમે- હિન્દુના તમે- નામે વોટ લઈને 85 કરોડ હિન્દુઓનું શોષણ કરો છો આજે. એક મિનિટ. આજે દેશનો તમે નાગરિક હિન્દુ બોલતા યુવાન રહ્યા. બિચારો એક બેંકમાં મિનિટ. પેટ્રોલ પુરાવા ના જઈ શકે, બિચારો ખેડૂત ટ્રેક્ટરમાં ડીઝલ ના પુરાવી શકે, કોંગ્રેસ ખેડૂત જ્યારે પાક કાંઈ લઈને જાય ત્યારે ભાવ ના મળે. કોંગ્રેસ આખા કાંઈ દેશને ચિંતા કરતી નીચોવી નથી. લીધો, તમે નીચોવી લીધો. અમારા માટે હવે સૌ કઈ રહ્યા ભારતીયો નથી છે. દીધું. ચૂંટણીમાં સૌ ભારતીયો પરિણામ છે. આવ્યા ને તમારી આ એટલે માનસિકતા 5-7 છે. રૂપિયા ઘટાડ્યા તમારી આ દિવાળીનું બાનું માનસિકતા છે. કાઢીને. સાહેબ 7 વર્ષ લૂંટી લીધા છે તમે દેશને અને 24 લાખ કરોડ લૂંટ્યા. તમે એક ABCD નહીં, અને માંથી નરેન્દ્ર 128 દામોદર કરોડ દાસ હતો. મોદી અને અમિત અનિલ ચંદ્ર શાહ ભાજપની સરકારે અને 2,21,000 નું સોનિયા ભૂત માઈનો, ભારતના દરેક તમારા ફેમિલીને મારી. સોનિયા હું માઈનો, સાબિત કરી બતાવું છું. તમારા એક કલાક સોનિયા આપવામાં. માઈનો, 1 કલાક તમારા આપવામાં આવ્યું. સોનિયા સાબિત માઈનોની કરી વાત બતાવો. કરીએ. 2,21,000 નું તમારા સોનિયા ભૂત માઈનોની વાત કરી છે આપણે. હિન્દુસ્તાનના દરેક ફેમિલીનું આ લોકોએ તમારા- માર્યું છે. અને આ બુચસ્યા નેતાઓને કાઢો, હવે બાય બાય કરો ભાજપને. સમય આવ્યો છે ભાઈઓ. ક્રૂડના રેટ જોવો ઇન્ટરનેટ ઉપર, છેલ્લા 17 વર્ષના આંકડાનો અભ્યાસ કરો. તમારા રાજ્યના મુખ્યમંત્રીને આ વાત કહો. રાજ્યમાં આજે તમારા રાજ્ય જે છે, તમે ડાયવર્ટ ના કરો મુદ્દો, તમારા રાજ્યનો ડાયવર્ટ ના અતુલભાઈ, કરો. અતુલભાઈ, તમે બોન્ડની અતુલભાઈ, વાત કરી, એક ભાઈ મિનિટ. બોન્ડ કેટલા? તમારા- 1 લાખની આસપાસ. અતુલભાઈ, તમે તમારા 3500 બોન્ડનું કરોડ ભર્યા આપણે અને 24 લાખ કરોડ એક મિનિટ. ઠોકી લીધા. આપણે બોન્ડની શરમ વાત કરો, કરીએ. શરમ. અતુલભાઈ, આપણે બોન્ડની વાત કરીએ. હા, બોન્ડ હું એ જ- એમ નહીં, બોન્ડ એવું હતું કરું કશું? બોન્ડની વાત છે 1,03,000 કરોડ, એટલે કે 1 લાખ કરોડની સોનિયા એન્ટોનિયો આસપાસ. માઈનો ભાઈ, એ કયા કયા ઓર્ડરો કરીને કોલસાની ખાણો વેચાઈ હતી? કિશનસિંહ, એક મિનિટ. અરે ઉલ્લુ ના સોનિયા બનાવો, બધે એન્ટોનિયો એકથી માઈનો. પુરાવો સાબિત તમે- નથી થયો. તમે- તમારા તમે રફાડીલ નું આવે, જામીન પર પેગાસસ બહાર નું આવે છે, ને, જામીન પર. એટલે તમે છે ને જામીન મુદ્દા પર બહાર ડાયવર્ટ છે. કરો. નરેન્દ્ર જામીન પર દામોદર બહાર છે. દાસ મોદીમાં હિંમત હોય ને 56 ની છાતી, બહાર તો છે. એકવાર પ્રેસ કોન્ફરન્સ કરે અને મીડિયાના સવાલનો જવાબ આપે. ચેલેન્જ કરું છું. આ દેશની ઇકોનોમી બરબાદ અમે- કરી આજે અમે તમે લોકો તમારી કોઈ ચર્ચા બરબાદ જો અમે કરી. પ્રજાની 3500 ચેલેન્જમાં કરોડ નો ખરા બોન્ડ ઉતર્યા એમણે ભર્યો, 24 લાખ કરોડ લૂંટી લીધા. 27 ખાલી વર્ષથી 3500 સત્તામાં બહાર છો. કરોડ. અને આ દેશને સબસિડી આપી મનમોહન સરકારે પેટ્રોલ ડીઝલમાં કેટલા વર્ષ, ઉલ્લુ એમના બનાવ્યા. એવરેજ રેટ જોવો ને. સબસિડી- આ મારા સબસિડી ઘરના આપી આંકડા ઉલ્લુ નથી, બનાવ્યા. આ દેશનું સંબિત ભારણ પાત્રા વધાર્યું. જેવા ખોટા આંકડા નથી. આ દેશની ઇન્ટરનેટ અર્થતંત્રને ઉપર બગાડ્યું. સારી કંપનીઓના આંકડા મારા સાહેબ સીએ છે ને, એમને પૂછી હા. જુઓ કે 17 વર્ષનો ક્રૂડનો ઇતિહાસ શું છે. આજે સૌથી ખાલી વધારે ખાલી ગુમરાહ ના કરો દેશને. FDI એક- ભારત ભોગવે છે. એક મિનિટ. કિશનસિંહ. તમારા સમજબારની આ વસ્તુ છે. તમારા તંત્ર. પાપના લીધે લાખો તમે લોકો મરી ગયા. તમે મિસમેનેજમેન્ટ કર્યું ને કોરોનામાં. લાખો દેશના નાગરિકો આજે મરી ગયા, શહીદ થઈ દુનિયા ગયા યાદ બિચારા. રાખી છે ભારતને. આપણે શહીદ પેટ્રોલ- થઈ ગયા કોરોનામાં. તમારી આપણે પેટ્રોલ ડીઝલની વાત mismanagement કરીએ. છે. અને એક- દુનિયાભરમાં એક- નામ વગોવાયું એક- તમારું. એક મિનિટ. તાઇફા કરે અહીંયા. અતુલભાઈ, અતુલભાઈ, સરદાર હવે- પટેલ સ્ટેડિયમ નું નામ બદલીને એક પાછા તાઇફા બી કરે. ટ્રમ્પ સાહેબ ને બોલાય. એ પછીનો શું વિષય. કાંડા કાઢ્યા આપણે? આપણે માત્ર ભારત કોરોના રત્ન લાયા, વિદેશથી હજારો સરદાર નાગરિકો સાહેબને અહીંયા ભારત રત્ન આપવામાં તમે જ લેટ થયા હતા. આપણે અરે દિલીપ- સરદારે મરદ માણસ હતો સરદાર. સરદારને સરદારને અન્યાય ભૂલી થયો હોય ને ગયા. તો નર્મદા- આખા દેશના આટલા રજવાડાઓને એક કર્યા. માત્ર એ અન્યાય સરદાર સહન ના કરે ના ભાઈ. બોલવાના સરદાર છે. તમે પટેલની નર્મદા ભૂમિનો યોજનાને તો મને અટકાવી. ખબર છે. નર્મદા સરદાર મારો યોજનાના પંખો હતો, દરવાજા ના લોખંડી લાગવા દીધા. પુરુષ હતો. કારણ કે ક્યારેય સરદાર અન્યાય સહન ના નહોતું. કરે. સરદારને સરદાર અન્યાય સરોવર થયો યોજના. નથી. એ પોતે બોલી ગુજરાત, શકતા હતા. તમારી અન્યાય. કોઈ હેસિયત નથી સરદારને ન્યાય અપાવવાની. સ્ટેડિયમનું નામ કોંગ્રેસે સ્ટેડિયમ બનાવ્યું અને તમે નામ બદલી નાખ્યું. અરે તમે- શરમ તમે કરો યાર. સરદારને નવું સહન નહીં બનાવો ને કરી યાર. શકો. એવોર્ડ ને તમે નામ સરદારને બદલો. સહન નહીં કરી એટલે શકો. નવા એવોર્ડ આપો ને. અબજો રૂપિયા તમે તમે વાપરો છો સરદારને સહન જનતાના. નહીં કરી શકો. નવું તો સ્ટેડિયમ ભાઈ બનાવો ને રહેવા દો. અમદાવાદમાં. કોણ ના રહેવા પાડે? દો. અમે લોકો રમવા ગુજરાતની જઈશું. પ્રજા પૂછે છે સરદાર સરોવર કિશનભાઈ. યોજનાનું સરદાર નામ હતું એટલે આટલી લેટ કરી. કિશનભાઈ, એટલે ગુજરાત- કિશનભાઈ, અતુલ- અતુલભાઈ, અન્યાય કર્યો. અંદર મેટર હતી એટલા માટે બરાબર. સ્ટેચ્યુ ઓફ કિશનભાઈ, યુનિટી અતુલભાઈ, આપણો મુદ્દો એ નથી. દેખાવો જતા નથી. બીજી ડિબેટ એક જોઈશે. તમે સરદાર સરોવર અને સરદાર- નર્મદા સરદારને નામ ક્યારે આપ્યો તમે ભારત રત્ન? અતુલભાઈ, તમે અતુલભાઈ, ભારત રત્ન ક્યારે આપ્યો સરદારને? કિશનભાઈ, ભારત રત્ન ક્યારે ભારત આપ્યો? રત્ન એમની સરદાર માટે પ્રતિમાનું અનાવરણ ક્યારે એના માટે કર્યું? કોઈ વેલ્યુ જ નથી. ભારત કિશનભાઈ. રત્ન સરદારને ભારત રત્ન કિશનભાઈ. નાનું પડે ભાઈ, નાનું પડે. તમારા ને મારા વસની વાત કિશનભાઈ, નહીં, નાના મોટા એવોર્ડ અતુલભાઈ, અતુલભાઈ, એક મિનિટ. આપણે આપણો જે મુદ્દો પેટ્રોલ ડીઝલ પર ચાલી રહ્યો છે અને છેક આપણે લોકો સુધી ન જવું જોઈએ, મહાનુભાવ સુધી ન જવું જોઈએ. એ ભાજપના હા, હા, એક નેતાઓની મિનિટ. નીતિ આપણે છે. આપણે તમે દિલીપભાઈ પાસે બોન્ડની વાત કરી આપણે મને, દિલીપભાઈ બરાબર? પાસેથી બોન્ડની વાત કરી. એમ મારી- હું આ- હા, એમ આપણે દિલીપભાઈ પાસે. દિલીપભાઈ, જે રીતે આપણે સામાન્ય રીતે જોઈએ તો આપણા ઘરે જે શાકભાજી આવે, જે આપણે હવે કદાચ ઓનલાઈન પણ મંગાવતા હોઈએ અથવા તો નીચે પણ આપણે લેવા જઈએ કોઈ જગ્યાએ, તો એ જે ભાવે આપણને પડે છે, પણ ખરેખર ખેડૂતને તો જે ઉત્પાદક છે, જે રીતે આપણે જો આ સરખામણી કરીએ કે તેલ ઉત્પાદકો અને શાકભાજી ઉત્પાદક ખેડૂત અને આપણી સુધી જે પહોંચે છે એની વચ્ચે ઘણો બધો ડિફરન્સ હોય છે. કદાચ ખેડૂતને તો બહુ ઓછું મળતું હશે, પણ અત્યારે જે શાકભાજીના ભાવ સખત વધી ગયા છે. હવે એમાં તો ન ટેક્સ જાય છે, ન કોઈ વેટ જાય છે, ન એક્સાઇઝ જાય છે, છતાં પણ આપણને આટલા બધા ભાવે પડે છે. તો આપણે હંમેશ કોઈ બી સરકાર હોય
આપણે કહીએ કે ઓપેક દેશો ભાવ વધારે છે, જેના કારણે આપણને મોંઘું પડે છે. હવે ઓપેક દેશો એ કેટલો ભાવ વધારે છે એ સાચો આંકડો તો આપણી પાસે આવતો નથી, કારણ કે જે ન્યૂઝ પ્રસરાવવામાં આવે તે જ પ્રમાણે આપણને ખબર પડે. તો આ બંનેની જો આમ કમ્પેરિઝન કરીએ, શાકભાજીની અથવા તો પેટ્રોલ ડીઝલ જે ઉત્પાદક છે, એટલે કે મહત્વની વાત એ છે કે જે ઉત્પાદક છે ત્યાંથી લઈને જ્યાં ગ્રાહક જે ખરીદે છે ત્યાં સુધી જે વસ્તુ આવે છે તેમાં જે લોકો બધો નફો લઈ જાય છે, અને કારણ કોનું આપે છે કે જે ઉત્પાદક છે એનું. આ બાબતે આપનું શું કહેવું છે? એટલે ઓપેક ઉપર આપણે આધાર રાખવો પડે ને. આપણે 80-85% જેટલી આપણે આયાત કરવી પડે છે, એને કારણે આપણા હાથ બંધાયેલા છે. એ વાત જૂની અને જાણીતી છે, એમાં નવી નથી, બધા લોકો જાણે છે. પણ મૂળ વાત એ છે કે એના પર પછી તમે જે ટેક્સ નાખો છો એનું શું? મૂળ જે ભાવ વધે એ તો તમારે પાસ ઓન કરવાનો છે, પણ ઉપર જો ટેક્સ નાખવાની એની કોઈ મર્યાદા ખરી કે નહીં. બીજું, કોરોના કાળ દરમિયાન આવક ઘટી તો સરકારે પોતાના ખર્ચા બી ઘટાડવા પડે. કેટલાક એવા બી ખર્ચ કરકસર બી કરે, થોડી ઘણી સિમ્બોલિક કરે. કમસે કમ શાસ્ત્રીજીએ કહ્યું હતું કે હું એક ટાઈમ હું કરીશ, કમસે કમ એવું કંઈક કર્યું હોત કે હું અમારા ઘર મેં ગાડી નહીં વાપરી, અમારા કાફલામાં 15 ગાડી જાય છે કે 5 ગાડી જશે, કંઈક તો કર્યું હોત તો આપણે ખબર પડે કે ચિંતા છે. એટલે એ કરવાની બી તમારે જરૂર હતી, ખર્ચ ઘટાડવાની બી જરૂર હતી. આવકની સરકારને જરૂર પડે, એની આપણે ના નથી પાડતા, એના માટે કરવી પડે. પણ તમારે જે બેલેન્સિંગ કરવાનું, આમાં એવું છે તમે જીએસટીમાં ભાવ વધારો અથવા બધી વસ્તુ પર થોડો થોડો ભાવ જાય તો એ એક રીતે વહેંચાઈ જાય. આજે પેટ્રોલ અને ડીઝલમાં પ્રોબ્લેમ એ છે કે એકવાર ડીઝલમાં જે ભાવ વધે એની અસર બીજા વસ્તુઓ પર ભાવ આવે છે ને પછી ઘટતો નથી. એટલે એમાં જે માર્જિન ઊભું થયું વેપારીઓનું, એ માર્જિન યથાવત રહે છે. અને આ ડીઝલનો ભાવ વધારો કાયમી થાય છે. અધરવાઇઝ સરકારે આવક વધારવા માટે તો જે કંઈ ખર્ચ છે એ કરવા માટે આપણી પાસેથી ટેક્સ લેવાનો જ છે. તમે કદાચ પેટ્રોલમાં ના લીધો તો જીએસટીમાં લે. પણ આ જે ફરક છે, ડીઝલના ભાવ વધારાની અસર સીધી બીજા ઉપર જાય છે, અને એ વધારો થયા પછી ફરીથી ઘટતો નથી. એક મોટી વાત છે. બીજું, એક જ વસ્તુ પર તમે સતત વધાર્યા કરો છો એનું કોઈ લોજિક આપને સમજાતું નથી. અને એનું કારણ એ છે કે તમારે સહેલાઈથી સહેલો રસ્તો છે, બધાને જે વાપરવાનું છે વાપરવાનું છે. તો તમારે સરકાર થોડું કલ્પનાશીલ બનો. અને સરકારના વખાણ ત્યારે જ થાય કે તમે જયારે કલ્પનાશીલ બનો. ઓઇલ બોન્ડ છે તો ઓઇલ બોન્ડ તો તમે બી ઓઇલ બોન્ડ બહાર પાડો ને. આગલી સરકાર ભરશે, કોંગ્રેસે ભર્યું, તમારે ભરવાનું હતું, તો તમે બી હું કામ અમારા ઉપર બોજ નાખો છો? તમે બી બોન્ડ બને. અને બીજું, બેંકોને રીફાઇનાન્સ કરવા, બેંકોને મૂડી આપવા માટે 3-1 લાખ કરોડના બોન્ડ આ સરકારે લીધા જ છે, એ આવતી સરકારે ભોગવવાના આવશે. બીજું, 1,34,1 કે 1,31 જેટલું હતું, અને એમાંથી 70,000 કે 70,000 થી 75,000 તો ઓલરેડી પે કર્યા. પણ એની અમે 2.5 થી 3 લાખની તો આવક થઈ છે. એટલે બોન્ડ અને એના વ્યાજ કરતા વધારે આવક તો થઈ ચૂકી છે. એટલે બોન્ડ વાળી વાત પણ આમાં બેસતી નથી. મૂળ વાત એ છે કે ઓઇલના ભાવનો આપણે ભોગવવું પડશે આંતરરાષ્ટ્રીય આધાર. પણ એનો ઉપાય શું? એનો ઉપાય બધી ભૂતકાળની સરકારોએ પણ કરવાનો હતો, આજની સરકારે પણ કરવાનો હતો, અને એ તરફ જેટલું ઝડપથી કરીએ એટલો ફાયદો છે. તાત્કાલિક તો જે કંઈ ભાવ વધારો થાય છે થવાનો છે. પણ આજે મૂળ વાતની લોજિક વાત હતી કે 70-75 ની આસપાસ આપણા અર્થતંત્રમાં છેલ્લે થોડો સેટલ થઈ ગયો હતો. વચ્ચે 3 કે 4 વર્ષ કોઈ એક ભાવ 3-4-5 રૂપિયાના રેન્જમાં ચાલે તો એ આપણી ઇકોનોમીમાં સેટ થઈ જાય. તો તમે એટલાની આસપાસ રાખો. આજે 71-75 થી વધીને 100 ની ઉપર ગયો છે. આ બહુ વધારે પડતો વધારો છે. એના માટે કહ્યું છે કે આટલો બધો વધારો ન થવો જોઈએ. એક જ ટેક્સમાં આટલો બધો વધારો ન થવો જોઈએ. બીજું, જીએસટીમાં લાવવાની ઘણા રાજ્યો બી ના પાડે છે, અને એમાં વિપક્ષની સરકારો આવી ગઈ છે. હું તો કહું છું બરાબર છે, એમાં એટલા માટે તમે ન રાખો કે તમે માત્ર 28% ટેક્સ લેશો, બહુ તમે સસ્તું કરશો, તો સસ્તું કરવાનો બી મતલબ નથી. એમાં તો આપણે બી સહકાર આપે કે તમે 40-50 રૂપિયામાં પેટ્રોલ ડીઝલ આપી દો, એ બી કરવાની જરૂર નથી. પણ આજે બેલેન્સિંગની વાત હોય છે કે તમે બહુ ઓછું બી ન કરો, વધારે ભાર પણ ન કરે. વિકલ્પો તમે શોધો, અને વિકલ્પ તરફ જે વૈકલ્પિક ઉર્જા તરફ આપણે જે આગળ જવાનું છે એમાં થોડું વધારે ઝડપથી આગળ વધે. એ બધી લાંબા ગાળાની યોજના છે, અને એને તમે ધ્યાન આપો. આજે એક વસ્તુની અસર બીજા ઉપર થતી હોય છે, એટલા માટે સુબ્રમણ્યમ સ્વામી જેવા કહેતા હોય છે કે તમે ડીઝલનો ભાવ એકાદ વાર વધારો પછી કાયમ માટે રહી જાય છે, એટલા માટે તમે એને ન વધારો. એને બદલે તમે જીએસટીમાં બધામાં 2-5 પૈસા વધારો, અથવા તો એવી વસ્તુ ઉપર તમે ટેક્સ વધારો જે મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ વાપરતો હોય, ગરીબ સુધી ન આવે. એટલે બહુ બધી બાબતો આમાં છે. આમાં અર્થશાસ્ત્રી થોડા જાણીતા લોકોને તમે પૂછો તો થાય. આ સરકારની મોટામાં મોટી મુશ્કેલી એ છે કે આર્થિક બાબતમાં એમની પાસે કોઈ ટેલેન્ટ નથી. અને આ ભાજપના ટેકેદારો પણ કહે છે કે હું કહું છું એવું નથી. જે બી તમે પૂછો એટલું કહી શકે છે. એક પણ સારા નાણાં પ્રધાન આટલા સમયમાં નથી મળ્યા. કેટલીક બાબતમાં ગૃહપ્રધાન બહુ સારા મળ્યા છે આપણને, પણ એની સામે નાણાં પ્રધાન સારા નથી મળ્યા. આ એક બહુ વાસ્તવિકતા છે. અને જે સલાહ આપવાની કોશિશ કરી જે બી અધિકારીઓ, એ કોઈને કોઈ કારણસર રાજીનામા આપીને જતા રહ્યા, જે જોડે આપણે વૈશ્વિક કક્ષાએ જાણીતા ચહેરા હોય. એટલે આ સરકારને એટલું વિચારવાની જરૂર છે કે આર્થિક બાબતમાં કમસે કમ
2 કે 4 સારા લોકોની સાથે કન્સલ્ટ કરીને એ રીતે નિર્ણય લેવામાં આવે તો આમાંથી રસ્તો નીકળે. કારણ કે બધું આમાં રાજકીય રીતે નિર્ણય લેવાયો નથી. આમાં આર્થિક લોકોને, જાણકારોને પૂછીને તમે નિર્ણય લો તો કંઈક રસ્તો નીકળે. જી જી. તો આપણે આગળ એ પણ જાણીશું કે પેટ્રોલ ડીઝલના ભાવમાં જ કેમ વધારો કરવામાં આવે છે. શું તેના સિવાય બીજું કોઈ ઓપ્શન નથી તિજોરી ભરવા માટે? પછી કે કેન્દ્ર સરકારની તિજોરી હોય કે રાજ્ય સરકારની તિજોરી હોય, એના સિવાયનું કોઈ ઓપ્શન નથી. અને જો બીજું કોઈ ઓપ્શન હોય તો એ કયું છે? બાકી બધા જે ગેસ હોય કે તમામ જે ઈંધણ જેમાં પણ આવી જાય છે, કેમ તેમાં જ હંમેશા વધારો કરવામાં આવે છે? કારણ કે સરકારને ખબર છે કે કેટલો પણ આજે પણ જો 10 રૂપિયા વધારી દેવામાં આવે તો બી આવતીકાલે પેટ્રોલ પંપ પર લાઈનો તો લાગવાની જ છે, ત્યાં કાગડા ઉડવાના નથી. એટલા માટે જ એના પર ભાવ વધારો કરવામાં આવે છે. તો એનું ઓપ્શન શું છે એ બ્રેક બાદ જાણીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ કે પેટ્રોલ ડીઝલ પર કેમ રાજનીતિ થાય છે અને આ અત્યારની નહીં પણ વર્ષોથી થતી આવી છે. સિદ્ધાર્થભાઈ, આપને ટેક્સેશનની બાબતે પૂછીશ કે જે પ્રમાણે ટેક્સ જે છે તે સૌથી વધારે પેટ્રોલ ડીઝલ પર લેવાય છે અને કેન્દ્રની સરકાર હોય કે પછી રાજ્યોની સરકાર હોય, તેની તિજોરી ભરવાનું કામ માત્ર આ ક્રૂડ કરે છે કે જે આપણે બીજેથી લાવીએ છીએ. બીજેથી લાવીને અને આપણી સરકારોની તિજોરી ભરાય છે અને આપણા ખિસ્સા ખાલી થાય છે. તો એવો કોઈ બીજો ઓપ્શન નથી કે જેનામાં એવું હોય કે બીજા કોઈ વસ્તુમાં ટેક્સ વધારીને અને પેટ્રોલ ડીઝલમાં થોડો સમતોલ કરી શકાય? 100% એનો આ વર્ષોથી ચાલતો આવતો એક પેચીદો પ્રશ્ન છે. પણ ધ્યાન ઉપર લાવી દઈએ કે સરકારે આ જે ટેક્સ પેટ્રોલિયમમાં જે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો તો એ હિંમતનું પગલું એટલા માટે કહેવાય કે સાથે સાથે આપણું દેશનું જીએસટીનું કલેક્શન આગળ વધી રહ્યું છે. એટલે કે ઇકોનોમી જેવી ઓપન થાય છે, માર્કેટ ખુલી રહ્યું છે, લોકો કન્ઝમ્પશન વપરાશ વધારી રહ્યા છે. જેટલો વપરાશ વધે એટલે જીએસટીનો આંકડો વધે. જીએસટીનો આંકડો વધે એટલે દેશની તિજોરીમાં પૈસા ઠલવાય છે. અને આ જીએસટી છે ને કન્ઝમ્પશન આધારિત ટેક્સ છે, વપરાશ આધારિત ટેક્સ છે. એટલે જો બીજા રાજ્યો જો ખોટી બૂમાબૂમ કરતા હોય ને તો એવી કઈ જરૂર નથી કે લેટ ઇટ બી ધ પ્રોસેસ, જેમ ચાલતું એમ ચાલવા દો. જીએસટી વધશે, દેશનું અર્થતંત્ર વધશે એટલે સરકારની તિજોરી ભરાશે. બીજું એક વાત જે હમણાં વાત કરી કે સરકારે સબસિડીઓ ઘટાડી છે, તો એના બે પાસા છે કે ક્યાં સુધી આપણે આપણા બાળકને પપલાઈ રાખશું. એટલે આજે નહીં તો કાલે સબસિડી તો ઘટાડવાની જ હતી કે ખેત પેદાશોમાં સરકાર હજી હિંમત નથી કરતી, થોડી ઘટાડાનો વિરોધ થાય એટલે પાછી સબસિડી મૂકી દેતી હોય છે. પણ પેટ્રોલિયમમાં ઓલમોસ્ટ નાબૂદ કરી દીધી. એટલે એક સમય જ્યારે ભૂતકાળની સરકાર હતી તો પેટ્રોલ ડીઝલ આપણને સસ્તું એટલા માટે પડતું હતું કે એ સબસિડાઇઝ હતું. અને આ સરકારે સબસિડી નાબૂદ કરી દીધી એટલે આપણને મોંઘું પડી રહ્યું છે એવું લાગે છે. પણ સબસિડી આજે એ દેશ ઉપર બોજારૂપ જ કહેવાય. આત્મનિર્ભરતાની વાત કરતા હોય તો આપણા પ્રજા લોકોએ પણ એ વિચારવું પડે કે આત્મનિર્ભર તો સરકારનું કામ વ્યવસ્થાપન સંચાલન કરવાનું છે. નાણાકીય મદદ જે જરૂરી વર્ગ હોય એને કરવાનું, જે સક્ષમ છે એને જરૂર નથી. એટલે હવે બીજો મુદ્દો એ આવે કે એગ્રીકલ્ચરની વાત હતી કે એગ્રીકલ્ચર ખેતીવાડીમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ ભૂતકાળમાં નહોતો લાગતો, આજે નથી લાગતો અને ભવિષ્યમાં દેખાતું પણ નથી. પણ શું આપણે એવું વિચારી શકીએ જે શ્રીમંત ખેડૂતો હોય એની ઉપર ટેક્સ લેવી કરી શકાય કે કેમ? કારણ કે 50 કરોડથી વધારે ક્ષેત્રના લોકો ખેતીવાડી સાથે સંકળાયેલા છે. એમાંથી દરેક ખેડૂત ગરીબ નથી. 10-15% એવા પણ છે જે સક્ષમ છે ને અને એમની 100 વીઘા 200 વીઘા જમીનો પણ છે. તો એમાંથી જે ઉત્પાદન થાય છે એમાં ટેક્સ મૂકી શકાય કે કેમ? એ અર્થતંત્રનો અર્થશાસ્ત્રીઓએ વિચારવાનો મુદ્દો આવે. અને સાહેબશ્રીએ વાત કરી એ વાત સાચી છે કે આપણે જેટલા પણ આપણા દેશને અર્થશાસ્ત્રીઓ કેન્દ્ર સરકારમાં મળ્યા છે તો એમની હિસ્ટ્રી જોશો ને તો એ બધા વેસ્ટર્ન માઇન્ડસેટ વાળા છે. વેસ્ટર્ન માઇન્ડસેટ એટલે કે ત્યાંનું અર્થતંત્ર અલગ વસ્તુ છે, ભારતનું અર્થતંત્ર આખી અલગ વસ્તુ છે. ભારત એક ખેતીવાડી અને ગામડાથી બેઠો થયેલો દેશ છે. એટલે એ જે અર્થશાસ્ત્ર ઇકોનોમિક પોલિસી છે તો એ આપણા છેવાડાના માણસને જે ગાંધીજી કહેતા હતા કે મારું ભારત ગામડામાં વસે છે, સ્વરાજનો કન્સેપ્ટ હતો. પહેલાના સમયમાં આપણો દેશ આત્મનિર્ભર હતો જ. સોનાની ચકલી એમનું તો નહોતો કહેવાતો, ચાણક્ય વિશ્વના મહાન અર્થશાસ્ત્રી થઈ ગયા એમનું તો નહોતા કહેવાતા. પણ એ પાયાના લોકોની જરૂરિયાત સમજી અને અમલ કરતા હતા. એટલે આગળ જે વાત કરી એમાં બાબુશાહીઓ પણ એ પોલિસી મેકિંગમાં ઘણો મોટો મહત્વનો ભાગ ભજવતા હોય કે એસી કેબિનમાંથી બહાર આવીને ગ્રાસરૂટ લેવલ ઉપર કામ કરવું જોઈએ. અને સાથે જે બોન્ડની વાત કરી, હમણાં જે ઉગ્ર ચર્ચા થતી હતી, તો બોન્ડમાં એ કેવું છે કે જે કમિટમેન્ટ સરકારની નીતિ રીતિ અને બાબુશાહીની નીતિ રીતિ પણ મહત્વનો ભાગ ભજવતી હોય છે કે અલ્ટરનેટિવ સોર્સ ઓફ ઇન્કમ કઈ રીતે કરવું, આપણે કમિટમેન્ટ કઈ રીતે રાખવું જોઈએ. તો 1962માં બધા
વિદ્વાનો અહીંયા છે તો સંમત થશે કે ગોલ્ડ બોન્ડ સરકારે બહાર પાડ્યા હતા. કટોકટી દેશમાં આવી હતી ત્યારે સરકારને પૈસાની જરૂર હોય તો બોન્ડ બહાર પાડીને પૈસા લઈ શકે છે, અને પછી 10-15 વર્ષના ટેન્યોર પછી જ્યારે બોન્ડ પાછા આપવાના થયા તો સરકાર ઉપર બોજો ઘણો વધારે પડતો હતો. તો ત્યારે અધિકારીઓ એમ કીધું કે આપણે જે કન્ડિશન આપી હતી કે તમને આટલું વળતર મળશે એ આપણે રદબાતલ કરી દઈએ તો ઓછું કરી દઈએ તો ત્યારે કમિટમેન્ટ જો મોરારજી દેસાઈ સાહેબની સરકાર હતી અને એચ.એમ. પટેલ આપણા ગુજરાતના મંત્રી ત્યારે નાણાં મંત્રી હતા, ત્યારે એમણે કીધું હતું કે માય ડિયર ફ્રેન્ડ કે જે સરકારે ભલે ગમે તે સરકારે ભૂતકાળમાં જે કમિટમેન્ટ કર્યા હતા વી વિલ સ્ટીક ટુ અવર કમિટમેન્ટ. ભલે સરકારને બોજો પડે પણ પ્રજાને આપણે છેતરપિંડી નથી કરવી. એટલે અધિકારીઓ એમનાથી સંતોષ ના થયો એટલે ઉપર ગયા મોરારજી દેસાઈ સાહેબ જોડે. તો મોરારજી દેસાઈ સાહેબ જમીનની માણસ હતા, વડાપ્રધાન હતા, તો એમણે કીધું કે જે કમિટમેન્ટ જે તે સરકારે કર્યું હતું એનું શબ્દશઃ પાલન થાય, અને એ સરકારને મોજો પડ્યો તો સરકારે ભાર ઉઠાયો, પોલિસીમાં ચેન્જ નહોતો કર્યો. પણ હમણાંના સમયમાં હવે પાછું એક સ્ટેબિલિટી આવી છે કે અધરવાઇઝ વાઇબ્રન્ટ ગુજરાત આવી રહ્યું છે. તો મૂડી રોકાણો વિશ્વના જે બીજા દેશો છે કેમ ખચકાય છે, તો આવક ઊભી ક્યાંથી કરવી? તો જેટલું પ્રોડક્શન વધશે, અહીંયા મેક ઇન ઇન્ડિયા થશે, આત્મનિર્ભરતા થશે, તો અલ્ટરનેટ ટેક્સીસ રેવન્યુ ઊભા થતા જશે. એની માટે પ્રોડક્શનમાં ચાઇનાની જેમ ઝુંબેશ હાથ ધરવી પડશે. સાઉથ કોરિયા છે, જાપાન છે, ઇઝરાયલ છે, કેવા નાના નાના ટચુકડા દેશો છે, વિયેતનામ છે. જો ચીપની શોર્ટેજ પડે છે તો આખું અહીંયા ગાડીઓનું માર્કેટ બેસી જાય છે. તો એ દિશામાં સાચી રીતે પગલાં જો વાઇબ્રન્ટ ગુજરાત ખરા અર્થમાં ફળીભૂત થાય ને તો આપણા માટે આવકના સ્ત્રોતો ઓટોમેટિક વધી જવાના છે. 100 કરોડનું માર્કેટ છે ચાઇના પછી. ચાઇના તો ક્લોઝ ઇકોનોમી છે, સમાજવાદી છે, આપણે બેલેન્સ સમાજવાદી પણ છે અને કેપિટાલિસ્ટ પણ છે, બેલેન્સ વેમાં જઈએ છે. પણ એન નંબર ઓફ મલ્ટિપલ સોર્સ ઓફ ઇન્કમ આપણી જોડે છે જ, પણ એની માટે સૌએ સાથે મળીને કામ કરવું પડે. ખાલી સરકાર એકલાથી ના થાય, રાજ્યોએ પણ ખભેથી ખભો મેળવવો પડે, અને આપણા જે જનતા છે, આપણે સામાન્ય લોકો છે, એને પણ એ ચોક્કસ દિશામાં કામ કરવું પડે. લેટ્સ મેક અવર ઇન્ડિયા બેટર, બ્રાઇટર એન્ડ શાઇનિંગ ઇન્ડિયાનો જે કન્સેપ્ટ છે ખરા અર્થમાં આવી શકે. એટલે બોન્ડનો પણ એક રસ્તો થાય અને ઉત્પાદકતા વધારો, ખેતીવાડીનું પ્રોસેસ ફૂડ વધારો. પ્રોસેસ ફૂડમાં જીએસટી લાગે છે. કાચું રો મટીરિયલ શાકભાજી લઈએ ને એમાં નથી લાગતો, પણ એને તમે પ્રોસેસ કરીને કરો તો એમાં જીએસટી લાગે છે. દાખલા તરીકે અમૂલનું દૂધ અને છાશમાં ટેક્સ નથી લાગતો, પણ એનું તમે ઘી લો, એનું બટર લો, એની બ્રેડ લો તો એમાં ટેક્સીસ લાગે છે. એટલે વેલ્યુ એડિશન, મૂલ્ય વર્ધન કરો. તો આ પ્રોડક્શન પ્રોસેસમાં પણ એવું થઈ શકે કે જેટલું ફૂડ પ્રોસેસિંગ વધે ખેતીવાડીમાં તો ખેડૂતોની આવક પણ વધે, સાથે સાથે નવી પેદાશો પણ આવતી રહે, સરકારની આવક પણ વધે. એટલે એ દિશામાં અલ્ટરનેટ વે ઓફ થિંકિંગ વિચારવું પડે. અને જે રિન્યુએબલ એનર્જીના સોર્સિસ છે કે પેટ્રોલની આપણે એટલી કાગરોળ મચાવીએ છે, તો ઇટ ઇઝ એબ્સોલ્યુટલી કરેક્ટ થિંગમાં સરકાર આ સરકાર જઈ રહી છે કે ઇલેક્ટ્રોનિક વેહિકલનું ઉત્પાદન વધારો. પણ એની માટે જે એની બેટરી છે લિથિયમની કે જે નવી ટેકનોલોજી આવે તો એ ઓલમોસ્ટ આપણે હાઈલી ડિપેન્ડન્ટ આપણા પડોશી દેશ જોડે છે અને એનો મોનોપોલી છે. એ મોનોપોલી સિદ્ધાર્થભાઈ આ બાબતે આપને રોકવા માંગીશ કે જો ક્રૂડ આપણે આટલા વર્ષોથી જો બીજા ઓપેક દેશોમાંથી લાવી શકતા હોઈએ તો પછી લિથિયમ બેટરી આપણે જે ચાઇનામાંથી લાવીએ છીએ કે પાછું કાં તો પછી બીજા કોઈ દેશોમાંથી લાવીએ છીએ તો ત્યાંથી પણ લાવી શકીએ ને. ફક્ત મહત્વની વાત એ છે કે ઇલેક્ટ્રોનિક જે બાઇક હોય કે પછી જે કાર હોય અથવા તો જે પણ બધા વાહનો હોય તે કઈ રીતે વધારવા તે સરકાર પર આધારિત રાખે છે ને એના પર આટલી બધી એક્સાઇઝ ડ્યુટી અને આટલું બધું વેટ ન લઈ શકાય ને એના માટે કામનું જ નથી. હા, એનો રસ્તો એ છે કે જે રીતે સરકારે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ દરેક જો મેન્યુફેક્ચરર દર્શક મિત્રો અહીંયા જોવે છે તો એમને ખ્યાલ હશે કે ટેક્સટાઇલમાં, ફાર્માસ્યુટિકલમાં પીએલઆઈ, મોબાઈલમાં પીએલઆઈ સ્કીમ લોન્ચ કરી છે. એટલે એમાં શરૂઆતનો સમય છે એટલે કદાચ બેટરીનો ભાવ વધારો થતો હોય અને એમાં પણ વાત એ છે ઉર્જાનું ઉત્પાદન અગત્યનું છે. કારણ કે તમે બેટરીના વાહન વાપરશો તો ઉર્જા તો વાપરવાની છે. એટલે આપણે ઉર્જાનો વિકલ્પ શોધવાનો છે. એની ગતિ ધીમી છે એટલે એ ગતિ આપણે કઈ રીતે વધારી શકીએ. સરકારની મુશ્કેલી જો આપણે જોઈએ તો એવું છે કે એકવાર તમે બેટરી લઈ લીધી 20-30 હજારની જે પણ હોય એટલે જે પણ વ્હીકલ વેચતું હોય એના માટે
એકવાર લઈ લીધી એટલે 8 વર્ષ સુધી એના પર ગેરંટી આવે છે, એટલે રોજ રોજ તો ખરીદવાની હા, એ આવતી આખી એક નથી, electric એના પર વાહનોની એક્સાઇઝ સમસ્યાઓ નથી છે. લાગવાની. પરંતુ આ પેટ્રોલ પર તો પેટ્રોલનું બાઇક લો કે પછી તમે કાર લો, નહીં, એના પર એમાં તો રોજ એનો- તમને એનો બહુ excise આપવી સિમ્પલ પડશે. ઉપાય છે, વૈકલ્પિક ઉર્જા વધારવી પડે. એક જ વાક્ય છે, તમે ઇલેક્ટ્રિક વાહન વાપરો કે પેલો વાહન વાપરો, ઉર્જા વપરાવો છે. અત્યારે પ્રોબ્લેમ જે હમણાં થયો છે, આ તો કોલસાનું ખબર નહીં પડી, થોડી દોડભાગ થઈ એટલે થયું, ને તો કોલસામાં મુશ્કેલી ઊભી, કારણ કે બહુ જે આપણે સ્ટોક રાખવાનો હોય વીજ ઉત્પાદન કંપની હોય નહોતો, એ તો દોડાદોડી થઈ અને અત્યારે ખ્યાલ અને નથી આવ્યો. એનાથી- ગામડામાં વીજ કાપ આવ્યો છે, હા, આપણને નથી આવ્યો એટલે ખબર નથી પડી, ગામડામાં. બાકી ત્યાં વીજ કાપ તો આવ્યો હતો. એટલા માટે કે આજે બી આપણે કોલસા પર નિર્ભર છીએ, વૈકલ્પિક ઉર્જા તરફ આપણે જે જવું જોઈએ. એટલે વિશ્વમાં બધાને પ્રોબ્લેમ છે, ભારતનો પ્રોબ્લેમ છે એવું નહીં, પણ આપણી તો વસ્તી વધારે છે ને આપણે ઉર્જાની વધારે જરૂર છે, એટલે આપણે થોડુંક વધારે એ દિશામાં પણ એટલે આનો ધ્યાન રસ્તો આપવામાં આવે તો એનો ઉપાય બરાબર થઈ છે. એ થાય કે નાનો નાનો એવો દેશ છે, યુરોપના બધા દેશ લઈ લો તો એ લોકો રિન્યુએબલ એનર્જી ઉપર હાઈલી ડિપેન્ડન્ટ થઈ ગયા છે. નેધરલેન્ડ લઈ લો, જર્મની લઈ લો, ઓસ્ટ્રેલિયા લઈ લો, નાના નાના દેશો. અને સાયકલ ઉપર ચલણ વધારે છે. જાપાન લઈ લો તો એમાં સાયકલો ક્યાં નાખવી એ મોટો પ્રશ્ન છે. એટલે શું આપણે એવું પાછું ના સ્ટેટસ જે છે લઘુતા ગ્રંથિ કે ભાઈ સાયકલ આપણે ચલાવી શકીએ, તો જો વિશ્વના નેધરલેન્ડના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ ચલાવી શકતા હોય તો આપણે કેમ નહીં? એટલે આની શરૂઆત પોલિટિકલ વિલથી થાય કે જે શ્રેષ્ઠ ઉચ્ચતમ કક્ષાના રાજનેતાઓ છે એ ગાડી અને રાજપાટ છોડી અને સાદાઈથી સરદાર પટેલની જેમ જીવન જીવવાનું શરૂ કરે તો બધા પ્રશ્નોનું નિરાકરણ આપણે ત્યાં જ છે. દુનિયાને ખેતીવાડીનો વ્યવસાય આપણે જ શીખવાડ્યો છે અને કઈ રીતે તંદુરસ્ત જીવન જીવવું એ આપણે જ શીખવાડ્યું છે. બધા સચિવોને સાયકલ આપો તો કઈક હા, થાય, બાકી બરાબર ગાડી છે. બંધ કરો અને કરવું હોય તો સિદ્ધાર્થભાઈ, પોતાના પગારમાંથી વાપરે. સિદ્ધાર્થભાઈ, જેને ગાડી પણ એમાં વાપરવી હોય જો પોતાના સાયકલ પગારમાંથી ખર્ચે, નહીં તો સાયકલ જો આપણે લઈને આવે, એવું વાપરીએ, કરો. તમામ લોકો સાયકલ વાપરીએ તો પછી સરકારના હાથમાંથી આ કમાઉ દીકરો જતો રહે ને પછી આ કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની તિજોરી ભરાય કઈ રીતે? ના, એ- કારણ કે બીજો કોઈ ઓપ્શન જ નથી ના, એમની ના, પાસે. એ વાત એવી નથી. હવે માન લો આ યુરોપના દેશોની જ વાત કરીએ, નાના નાના ટચુકડા દેશો છે પણ કેવા સરસ મજાના છે. એની પોઝિટિવ પ્રેરણા લેવાની વાત છે કે માન લો કે ઇટાલી છે અથવા તો નેધરલેન્ડ છે, સાયકલ ઉપર ચાલતા દેશો છે. સૌથી વધારે સાયકલ એ નેધરલેન્ડમાં છે. તો શું એનું અર્થતંત્ર બેસી ગયું છે? ના, એની પર કેપિટા ઇન્કમ માથા દીઠ આવક આપણા ભારત દેશ કરતા 5 ગણી વધારે છે. તો કઈ રીતે થયું? એ લોકો ટેકનોલોજી એને આપણે સ્ટાર્ટઅપ સિદ્ધાર્થભાઈ એમાં એના આગળ કરતા છે. બી છે ને આમાં પ્રોબ્લેમ શું થાય છે, આપણે એમ થાય કે સરકાર અમુક રીતે પોલિસી નક્કી કરે છે. પોલિસી નક્કી કરનારા બીજા લોકો હોય છે, એનું પ્રેશર હોય છે. આ સોલરમાં શું થયું, સોલર વીજળી હા. ખરીદવાના એ જ ભાવમાં વાત કરું. હવે કોણે પ્રેશર કર્યું ને શું કર્યું આપણને ખબર નહીં પડે ક્યારે. બિચારા આંદોલન કરવા હવે પડે. એ કે ન્યા તો મોંઘું પડતું હતું, મોંઘું પડતું છે, પણ મોંઘું તો આમ બી પડે છે પ્રજાને. પણ તમે કમસે કમ સોલર ભલે મોંઘી પડે, પર્યાવરણને તો ફાયદો થશે, પણ આ એ રીતે નથી થતું. પોલિસી ડિસિઝન પાછળ બહુ બધા pressure કામ કરતા હોય છે ને એ બધી કિશનસિંહ, એક મુશ્કેલી મહત્વનો હોય છે. પ્રશ્ન આપણે પૂછી લઈએ કે આમાં જે ફરક બતાવવામાં આવેલો છે ગુજરાતમાં અને ઉત્તર પ્રદેશમાં, બંને જગ્યાએ ભાજપ શાસિત રાજ્યો છે, સરકાર છે, ત્યાં અને અહીંયામાં 5 રૂપિયા જે છે એ વેટમાં ઘટાડો જે છે એ ઓછો છે. આપણે અહીંયા ઉત્તર પ્રદેશ કર્યો એના કરતા ઓછો છે, એટલે આપણે અહીંયા 2022ના એન્ડ સુધીમાં આવી જશે એવું ને? નહીં, મેટર ઓફ ફેક્ટ ઉત્તરાખંડ અત્યારે દેશમાં સૌથી ઓછો ભાવ કોઈ પેટ્રોલ ડીઝલનો હોય. અને આપણે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશમાં પણ એ જ કહું છું, ઉત્તરાખંડમાં સૌથી ઓછો, એમાં અમારો શાસિત રાજ્ય જ છે. અને સૌથી વધારે રાજસ્થાન લે છે. કેન યુ બિલીવ ઇટ કે અશોક ગેહલોતે જ્યારે અમારા વસુંધરા રાજ્યજીની સરકાર હતી એમણે પૂર્વ અશોક ગેહલોતની જ સરકારે 36% સુધી લઈ ગયા હતા. 36% સુધી અમે આવ્યા, રોલબેક કર્યું, ફરી પાછા 10%નો ઘટાડો કર્યો, ફરી પાછા ગેહલોતજી આવ્યા, ફરી પાછું કર્યું. એટલે સી અહીંયા કમ્પેરેટિવ આપણે આજની ચર્ચા એ હતી કે પ્રજાને રાહત આપવા માટે રાજ્ય સરકારે શું કર્યું, કેન્દ્ર સરકારે પોતાની ફરજ અદા કરી, હજી પણ કરશે. અને આ કોઈ ઉપકાર નથી કોઈના ઉપર, આ સરકારોની ફરજમાં આવે છે. પ્રજા ઉપર બોજો ના પડે. અને બંને જણાએ, દિલીપભાઈ અને સિદ્ધાર્થભાઈ જે કીધું કે અલ્ટિમેટલી એક વખત ભાવ ડીઝલના વધે એટલે જે ભાવ વધી જાય છે એ રોલબેક થાય. હું તો માનું છું એની ચર્ચાઓ પણ થવી જોઈએ, એની ડિબેટો પણ થવી જોઈએ કે જે ભાવ વધી ગયા છે એ રોલબેક થાય છે. કારણ કે બાકીના કન્ટ્રીમાં એ પ્રેડિશન છે કે રોલબેક તમારે કારમાં પણ આવે ને શાકભાજીમાં પણ રોલબેક આવે છે. ભાવ રોલબેક થઈને સ્ટીકર બદલાઈ જ જાય. જ્યારે તમારી પાસે વધારે ભરાવો હોય, ભાવ ઓછા થયા હોય તો રોલબેકના સ્ટીકર લાગી જ જાય. આપણે ત્યાં પણ આજે વીટીવીના પ્રતિષ્ઠિત માધ્યમથી દર્શકોને અને સમૂહ જાગૃતિ આવે, આ રોલબેક વાળો વિષય પણ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને પ્રજાના ડિબેટમાં, ચર્ચામાં ચોક્કસપણે આવવો જોઈએ કે ભાવ વધે છે તો બધી વસ્તુનો વધે છે, ઘટે છે તો ઘટવા પણ જોઈએ. જી જી, બિલકુલ. કિશનસિંહ, દિલીપભાઈ, અતુલભાઈ, સિદ્ધાર્થભાઈ, આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં આપે જે ભાગ લીધો તે બદલ. તો અત્યારે તો ભાવ ઘટ્યા છે એટલે એવું નથી કે આપણે ફૂલ ટાંકી કરીને અને ફેરવ્યા કરીએ.
કારણ કે આપણું બજેટ હોય છે એ પ્રમાણે જ આપણે પેટ્રોલ ડીઝલ કે સીએનજી પીએનજી તો પાઇપલાઇન ગેસ છે એટલે એ તો આપણો વપરાશ થવાનો જ છે, પરંતુ આપણે આપણા ખિસ્સા પ્રમાણે વાપરતા હોઈએ છીએ. આશા રાખીએ કે 2022માં ગુજરાતની ચૂંટણી છે ત્યારે વધુ 5 રૂપિયા વેટ ઘટે ઉત્તર પ્રદેશ પ્રમાણે તો આપણને વધુ ફાયદો થાય. મહામંથનમાં આજે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.